जो प्रश्न है कि 1952 में गाढ़ धुम्मस कया शहर में योजायुं हतुं तो ये लंडन ની અંદર યોજાયેલું હતું। ધુમ્મસ જે છે સ્મોગ એના અલગ અલગ પ્રકાર હોય। સ્મોગ જે છે એ મુખ્યત્વે શું હોય તો કે સ્મોગ એટલે કે ધુમાડો અને ફોગ આ બંને ભેગા થઈ અને જોવા મળે। સામાન્ય રીતે શિયાળામાં જોવા મળતું હોય અને વાત કરીએ તો ફોગ જે છે એ બે પ્રકારના હોય, એક તો લંડન સ્મોગ અને એક તો લોસ એન્જલસ સ્મોગ। એક ક્લાસિકલ સ્મોગ અને બીજા અલગ અલગ પ્રકારના હોય। તો હવે આપણે આ ટોપિક ઉપર થોડું ડિટેલમાં ચર્ચા કરીએ। સૌથી પહેલાં સમજીએ કે ફોગ એટલે શું। फॉग नामનો स्प्रे पण આવતો હોય, અમુક મજાક કહેતા હોય કે ક્યાં ચલ રહા હે તો કે ફોગ ચલ રહા હે। પણ આપણે જીઓગ્રાફી અને એન્વાયરમેન્ટના ટોપિકથી સમજીએ કે ફોગ એટલે શું તો કે ફોગ એટલે કે ધુમ્મસ। ધુમ્મસ તમે જોયેલું હશે શિયાળાના વાતાવરણમાં જોવા મળે। અહીંયા જો આ ફોગ આપેલું છે, શિયાળાના વાતાવરણની અંદર રોડ ઉપર કંઈ દેખાતું ન હોય આવું ફોગ ધુમ્મસ જોવા મળે અને આગળ જવામાં પણ ઘણી તકલીફ પડે। ટ્રેન ડિલે થતી હોય, વિમાનને એવું બધું ડિલે થતું હોય, મોડું થતું હોય, ટ્રેન કેન્સલ થતી હોય તો ફોગ શિયાળામાં જોવા મળતું આવું એક વાતાવરણ છે। પણ આ છે શું એ સમજીએ। હકીકતમાં ફોગ એટલે કે ધુમ્મસ એ શું છે તો કે વિઝિબલ એરોસોલ કન્સિસ્ટિંગ ઓફ ટાઇની વોટર ડ્રોપલેટ્સ ઓર આઇસ ક્રિસ્ટલ્સ સસ્પેન્ડેડ ઇન ધ એર નિયર ધ અર્થ સરફેસ। પૃથ્વીની સપાટીની નજીકમાં, પૃથ્વીની સરફેસની નજીકમાં વાતાવરણની અંદર, હવાની અંદર પાણીની જે જળબૂંદો હોય, પાણીની જળબૂંદો અથવા આઇસ ક્રિસ્ટલ્સ બરફના નાના નાના ટુકડા, પાણીની જળબૂંદો જે છે, પાણીની જળબૂંદો એ જ્યારે વાતાવરણની અંદર, હવાની અંદર, પૃથ્વીની સપાટીની નજીકમાં હવામાં જે પાણીની નાની નાની જળબૂંદો અથવા આઇસ ક્રિસ્ટલ્સ જેવા સસ્પેન્ડેડ પાર્ટિકલ્સ જોવા મળે તો એને શું કહેવામાં આવે? એને કહેવામાં આવે ફોગ। ફોગ એટલે ધુમ્મસ। તમે જોયેલું હશે કે ફોગ હોય એ એક રીતે ભેજવાળું વાતાવરણ હોય અને પાણી જેવું લાગતું હોય। ઇન શોર્ટ ફોગ એટલે શું તો કે ફોગ એટલે હવાની અંદર, એરની અંદર, હવાની અંદર જે છે એ પાણીના જે જળબૂંદોની માત્રા, પાણીના જે જળબૂંદો, વોટર ક્રિસ્ટલ્સ, વોટર ડ્રોપલેટ્સ, આઇસ ક્રિસ્ટલ્સ જે જોવા મળે એને ફોગ કહેવામાં આવે। તો ફોગ એટલે ખબર પડી કે આ એક જીઓગ્રાફી, ભૂગોળની એક ફિનોમેનલ ઘટના છે। પણ આ જ ફોગ, આ જ ધુમ્મસ જે છે એની અંદર જ્યારે સ્મોક, ધુમાડો એડ થઈ જાય, કયો ધુમાડો તો કે વ્હીક્યુલર એમિશન, વાહનનો ધુમાડો, ફેક્ટરીનો ધુમાડો, કોલસાની ફેક્ટરીનો ધુમાડો, વીજળી બનતી જે પ્રક્રિયા હોય એનો ધુમાડો, કોઈ પણ ધુમાડો આની અંદર એડ થઈ જાય તો સ્મોક અને ફોગ આ બંને ભેગું થાય એટલે શું બની જાય? એટલે બની જાય સ્મોગ। એટલે શું બની જાય? સ્મોગ। અને સ્મોગ એ એક રીતનું શું છે? એ એક રીતનું પ્રદૂષણ। ફોગ એટલે ધુમ્મસ, આ એક વાતાવરણની પ્રક્રિયા છે, પણ સ્મોગ આ શું છે? આ એક રીતનું પ્રદૂષણ છે। કેમ? કારણ કે એ સ્મોક ધુમાડાના કારણે આવે છે। એટલે જો અહીંયા બધું તમે જોઈ શકો છો, આ શું છે તો આ ફોગ છે। આ ફોગ છે જે એક રીતે વાતાવરણની, કુદરતની, ક્લાઇમેટની ઘટના છે જે પૃથ્વીમાં જોવા મળે છે એ। પણ અહીંયા તમે જોઈ શકો આ શું છે? વાહનોના ધુમાડાના કારણે, જો અહીંયા કાળી ડમર જે ધુમાડા, આ ફેક્ટરી છે, આ ધુમાડાને એ બધું છે એના કારણે સ્મોગ, ધુમાડો નીકળે અને એના કારણે જે બને એને આપણે સ્મોગ કહીએ છીએ। તો સ્મોગ અત્યંત મહત્વનો ટોપિક છે, એ આપણે સમજવાનો છે। તો સ્મોગ જે છે એ બે પ્રકારનો હોય, એક તો ફોટોકેમિકલ સ્મોગ અને એક તો સલ્ફર સ્મોગ, સલ્ફ્યુરસ સ્મોગ। બેયના કીવર્ડના આધારે આપણને ખબર પડી શકે સલ્ફ્યુરસ સ્મોગ એ કેવો હશે તો એ સ્મોગ થવાનું મુખ્ય કારણ શું હશે? સલ્ફર હશે। સલ્ફરના કારણે થતો સ્મોગ, સલ્ફર ધુમાડાની અંદર, સ્મોક ધુમાડાની અંદર જો સલ્ફરનું પ્રમાણ હશે તો એ સ્મોગને આપણે સલ્ફ્યુરિયસ સ્મોગ કહીશું। પરંતુ જો ધુમાડાનું કારણ ફોટોકેમિકલ હોય, ફોટોકેમિકલ, ફોટો શબ્દ કોની હારે જોડાયેલો છે? ફોટો શબ્દ જોડાયેલો છે સૂર્યપ્રકાશ। તો કે સૂર્યપ્રકાશના ધુમાડાના કારણે, સૂર્યપ્રકાશના કારણે જો થતો હશે તો એને આપણે કહીશું ફોટોકેમિકલ સ્મોગ। તો જો સ્મોકને, ફોગને એ બધું આપેલું છે એ સમજીએ। મુખ્યત્વે આ કોના કારણે થાય તો કે કોલસો સળગાવીએ, વાહનના ધુમાડાથી, ઇન્ડસ્ટ્રીયલ ધુમાડાથી, આ બધાથી આ બધું જોવા મળતું હોય છે। સ્મોગની અંદર મુખ્યત્વે શું હોય તો કે સલ્ફરના કારણે થતો હોય એટલે એની અંદર હોય SO2 એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ NO2, સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ। વિધાનવાળા વાક્યમાં પૂછી જશે સ્મોગની અંદર મુખ્ય તત્વ સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ હોય છે, વિધાન સાચું પડી જશે। અને આની અંદર મુખ્યત્વે જે છે એ સૂટ પાર્ટિકલ્સ હોય, સૂટ પાર્ટિકલ્સ। સૂટ પાર્ટિકલ્સ એટલે શું એ તમને ખબર હોવી જોઈએ। આ પ્રકારનો કાળા કલરનો પાવડર અથવા કાળા કલરનો ધુમાડો તમે જોયેલો છે। અમુક વાર તમે જોયેલો છે કોલસો કે એવું સળગાવવામાં આવે અથવા ફેક્ટરીની અંદરથી આવી આગ નીકળતી હોય, આવી આગ નીકળતી હોય કે આવા ધુમાડાની અંદર તમે જાઓ તો તમારું મોઢું પણ કાળું કાળું થઈ જાય, હાથ પગ બધું કાળું કાળું થઈ જાય। અને એમાં તમે આવું અમુક વાર એની રાખમાં જુઓ ને, એની રાખ, કોલસોને એવું બધું સળગાવેલું તો એની રાખની અંદર આવો કાળો કાળો પાવડર જોવા મળે। આ જે કાળો પાવડર જે છે ને એને જ સૂટ કહેવામાં આવે, SOOT, એને શું કહેવામાં આવે? સૂટ કહેવામાં આવે। અહીં જો આ કાળો પાવડર જે છે જોઈ શકો છો। કોલસાના કારખાનાની અંદર કે બીજા કોઈ પણ કારખાનાની અંદર અમુક વાર જે સળગાવેલું હોય ત્યાં તમને આવો કાળા કલરનો પાવડર જેવું જોવા મળે એને સૂટ કહેવામાં આવે। પ્રશ્ન પૂછાઈ જશે કે સ્મોગ જે છે, સ્મોગ એની અંદર સૂટનું પ્રમાણ હોય છે SOOT, તો એ વિધાન સાચું પડી જશે। તો બે પ્રકારના સ્મોગ જોવા મળે, સલ્ફરવાળો અને ફોટોકેમિકલવાળો, સલ્ફર સ્મોગ અને ફોટોકેમિકલ સ્મોગ। એ બંને આપણે સમજી લઈએ।
તો સલ્ફર સ્મોગ જે છે સલ્ફર સ્મોગ એને કહેવામાં આવે લંડન સ્મોગ. સલ્ફર સ્મોગને શું કહેવામાં આવે? લંડન સ્મોગ. પ્રશ્ન એ પણ પૂછાઈ જશે સલ્ફર સ્મોગ એ લંડન સ્મોગ છે અથવા લંડનની અંદર જોવા મળતો સ્મોગ જે છે એ સલ્ફરના કારણે થઈ છે અથવા એને સલ્ફ્યુરસ સ્મોગ કહેવામાં આવે છે. તો એ વાત સાચી પડશે કારણ કે એ પહેલી વાર લંડનમાં જોવા મળેલો હતો એટલે. હવે આ તો એકદમ ઇઝી છે, ખબર પડી ગયા કોના કારણે હશે? તો સલ્ફર ડાયોક્સાઇડના કારણે હશે. સલ્ફર ઓક્સાઇડ વાતાવરણની અંદર સલ્ફર ઓક્સાઇડનું પ્રમાણ વધુ હશે એટલે જોવા મળશે. તો સલ્ફર ઓક્સાઇડ વાતાવરણમાં હવામાં ક્યાંથી આવશે? તો સલ્ફરનું દહન કરવામાં આવશે એના કારણે. સલ્ફરનું દહન કોના કારણે આવશે? કોલસો સળગાવવામાં આવે અથવા ફોસિલ ફ્યુલ અશ્મિજન્ય બળતણ સળગાવવામાં આવે એટલે વાતાવરણની અંદર હવામાં સલ્ફર આવી જાય અને સલ્ફરના ડાયોક્સાઇડ એ ધુમાડાની અંદર આવી જાય એટલે સલ્ફર ફોગ જોવા મળે, જેને આપણે લંડન ફોગ કહીએ છીએ. મુખ્યત્વે વાત કરીએ તો લંડનની અંદર 19મી સદીની અંદર તમને ખ્યાલ હશે કે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન ઔદ્યોગિક ક્રાંતિ સૌથી પહેલાં યુરોપની અંદર લંડનમાં થયેલી હતી, ઇંગ્લેન્ડમાં. તો 19મી સદીમાં અહીંયા જે ઔદ્યોગિક ક્રાંતિ થઈ તો એ સમયે વીજળી ઉત્પન્ન કરવા માટે જે પ્લાન્ટ ચાલતા હતા, પાવર પ્લાન્ટ ચાલતા હતા, એનો મેઇન સોર્સ કોલ એટલે કે કોલસો હતો અને કોલસો સળગાવવામાં આવતો હતો. તો એના કારણે 19મી સદીમાં કોલસો સળગાવવામાં આવતો હતો. 20મી સદીમાં જે છે એના કારણે જે સ્મોગ જે ધુમ્મસ જોવા મળ્યું એનું કારણ પતો લગાવ્યું તો ખબર પડી કે આ કોલસાના કારણે જોવા મળેલું છે એટલે પ્રથમ વખત આને લંડન સ્મોગ નામ આપવામાં આવ્યું કે જેનું મુખ્ય કારણ શું હતું? સલ્ફ્યુરિસ પ્રકારનો સલ્ફર ડાયોક્સાઇડ પ્રકારનો સ્મોગ હતો અને એનું મુખ્ય કારણ અહીંયા જે તે સમયે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનની અંદર જે કોલસા દ્વારા વીજળી ઉત્પન્ન કરવામાં આવતી હતી એ એનું મુખ્ય કારણ હતું. આ ઉપરાંત આની અંદર અમુક પ્રકારના જે કોન્સન્ટ્રેશન ઓફ સસ્પેન્ડેડ પાર્ટિક્યુલેટ મેટર્સ PM જે અમુક નાના તત્વો હોય એ પણ જોવા મળતા હોય. તો આ આખું આપણે લંડન સ્મોગ અથવા સલ્ફ્યુરિક સ્મોગ જોઈ લીધું. હવે સમજીએ કે ફોટોકેમિકલ સ્મોગ શું છે. ફોટોકેમિકલ સ્મોગ જે છે એ લોસ એન્જલસની અંદર જોવા મળે છે. લોસ એન્જલસ અમેરિકાનું એક શહેર છે. તો લોસ એન્જલસ સ્મોગ અથવા ફોટોકેમિકલ સ્મોગ. તો પ્રશ્ન પૂછાઈ જશે લોસ એન્જલસ સ્મોગ એ કોના કારણે જોવા મળે? તો કે ફોટોકેમિકલના કારણે. બાજુમાં આપેલું છે ઇમોજીના આધારે ખબર પડી જાય કે સૂર્યના જે કિરણો જે છે એના આધારે જે થતું હોય એને એ પ્રકારનો સ્મોગ છે. અથવા ફોટો શબ્દ પણ સૂર્યના વિકિરણો સાથે જોડાયેલો છે. લોસ એન્જલસ સ્મોગ જે છે સામાન્ય રીતે ઉનાળાની અંદર જોવા મળે એટલે એને સમર સ્મોગ પણ કહેવામાં આવે છે. આનું મુખ્ય કારણ શું છે? તો આનું મુખ્ય કારણ એ છે કે શહેરી વિસ્તારની અંદર અર્બન એરિયાની અંદર ઘણા બધા મોટી માત્રાની અંદર જે વાહન જોવા મળતા હોય એ વાહનની અંદરથી જે ધુમાડા નીકળતા હોય અને એનું મુખ્ય પરિબળ હોય નાઇટ્રોજન ઓક્સાઇડ અને આ નાઇટ્રોજન ઓક્સાઇડ અને બીજા અમુક ઓર્ગેનિક કમ્પાઉન્ડ એ ભેગા થઈ અને જે છે એ આ પ્રકારનું પ્રદૂષણ કરે અને એ જે સ્મોગ જોવા મળે એને લોસ એન્જલસ સ્મોગ કહેવામાં. હવે તમને પ્રશ્ન થાય કે આમાં સૂર્યપ્રકાશનું તો કાંઈ આવ્યું નહીં. તો અહીંયા મેઇન વસ્તુ એ છે કે આ જે બધા પ્રદૂષણો રહ્યા, આ બધા પ્રદૂષકો રહ્યા કયા? તો કે સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ અને બીજા અન્ય ઓર્ગેનિક કમ્પાઉન્ડ આ સૂર્યપ્રકાશની હાજરીમાં કેમિકલ રિએક્શન કરે છે અને આ કેમિકલ રિએક્શનના કારણે જે છે એ ઓઝોનનું નિર્માણ થાય છે અને આ ઓઝોન જે છે એ એક રીતે સેકન્ડરી ઓઝોનનું કામ કરે છે અથવા સ્ટ્રેટોસ્ફેરિક ઓઝોન કે જે વાતાવરણની અંદર હવાની અંદર જોવા મળે એ પ્રકારનું ઓઝોન જોવા મળે છે. એની ઉપર એક અલગ વિડીયો લેક્ચર પણ છે, એ તમે જોઈ લેજો એટલે ખ્યાલ આવે. ઓઝોન બે પ્રકારનો હોય, એક તો સ્ટ્રેટોસ્ફિયરમાં જોવા મળે એ અને એક તો સ્ટ્રેટોસ્ફિયરમાં જોવા મળે એ. તો એ બંને તમે જોઈ લેજો એટલે ખ્યાલ આવી જાય. તો અહીંયા એક નવા જ પ્રકારના ઓઝોનનું નિર્માણ થાય છે અને એ ઓઝોન અહીંયા એક રીતે પ્રદૂષક તરીકે પોલ્યુટન્ટ તરીકે વર્તન કરે છે. તો એના કારણે આ જોવા મળે છે અને આ ફોગને લોસ એન્જલસ સ્મોગ કહેવામાં આવશે કે જે સનલાઇટના કારણે અથવા ગ્રીન હાઉસ ઇફેક્ટના કારણે જોવા મળે છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફરીથી આપણે જોઈએ કે લંડનની અંદર જે સ્મોગ જોવા મળે લંડનની અંદર એનું મુખ્ય કારણ શું હોય છે? તો કે સલ્ફ્યુરિક એસિડ અથવા સલ્ફર અને કોલસો સળગાવવાથી જે થાય એ. એમાં સૂર્યપ્રકાશનો એટલો બધો રોલ નથી. ધુમાડો જે જોવા મળે કોલસાનો ને એ બધાનો ધુમાડો, વાહનોનો એનો ધુમાડો, એમાં સલ્ફરનું પ્રમાણ વધારે હોય, સલ્ફર ડાયોક્સાઇડનું એના કારણે જે જોવા મળે. લોસ એન્જલસની અંદર જે જોવા મળે એ મુખ્યત્વે ઉનાળામાં જોવા મળે છે અને એ કેવા પ્રકારનો છે? તો કે ફોટો પ્રકારનો. સૂર્યપ્રકાશને લેવા દેવા સનલાઇટની કારણે જે જોવા મળે એ. તો એમાં શું જોવા મળે? એમાં પણ ધુમાડો તો જોવા મળે જ તે. કયો ધુમાડો? વાહનોનો ધુમાડો, સલ્ફર ડાયોક્સાઇડનો ધુમાડો, નાઇટ્રોજન ડાયોક્સાઇડનો ધુમાડો. સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ જે છે એ એક્ટિવિટી કેમિકલ રિએક્શન કરશે. કોની સાથે? તો કે કેમિકલ રિએક્શન કરશે સનલાઇટની હાજરીમાં, સૂર્યપ્રકાશની હાજરીમાં અને એના કારણે જે સ્મોગ જોવા મળે એ. તો આ પ્રશ્ન જે છે એ પૂછાઈ જશે. આના કારણે લાઇટને એ બધું ઘટી જાય, વિઝિબિલિટી ઘટી જાય ને એ બધું. તો આ બધા પ્રશ્નો પૂછાતા હોય છે. સ્વાસ્થ્ય ઉપર આની જે છે એ
ખરાબ અસર પડે, ચામડીને નુકસાન કરે. ઘણી બધી વાર આના કારણે લોકોના મૃત્યુ પણ થઈ જતા હોય. રેસ્પિરેટરી ડિસીઝ, શ્વાસને લગતા રોગ જે છે એ પણ આના કારણે થતા હોય છે, ઓઝોન નાઈને બધાના કારણે. તો ઇન શોર્ટ બીજી વાત કરીએ. ચલો, લોસ એન્જલસ ફોગ જે છે, લોસ એન્જલસ સ્મોગ, ફોટોકેમિકલ સ્મોગ, તો એમાં ઓઝોનનો રોલ રહેલો છે. કેમ? કારણ કે એમાં ઓઝોનનું નિર્માણ થાય છે. અહીંયા સેકન્ડરી પોલ્યુટન્ટ ઓઝોનનું નિર્માણ થાય છે. તો પ્રાઇમરી પોલ્યુટન્ટ, સેકન્ડરી પોલ્યુટન્ટ ઉપર અલગ વિડીયો છે, જોઈ લેજો, ખ્યાલ આવી જાય. અહીંયા સેકન્ડરી પોલ્યુટન્ટ ઓઝોનનું નિર્માણ થાય છે. વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જશે, લોસ એન્જલસ સ્મોગની અંદર ઓઝોનનું સેકન્ડરી પોલ્યુટન્ટ તરીકે નિર્માણ થાય છે, એ વિધાન સાચું પડી જશે. તો આ એક અત્યંત મહત્ત્વનો ટૉપિક છે. આની અંદરથી પ્રશ્ન પૂછાતા હોય છે, તમને ખ્યાલ હોવો જોઈએ. ટોપિકને ધ્યાનમાં લઈ અને બીજા અમુક MCQ જોઈએ એટલે ખ્યાલ આવે. જેમ કે લંડન સ્મોગ જે છે એની અંદર મુખ્યત્વે કઈ વસ્તુ હોય છે? તો કે NOx અને ઓઝોન, નાઇટ્રસ ઓક્સાઇડ અને ઓઝોન. તો આપણે જોયું કે નાઇટ્રસ ઓક્સાઇડ અને ઓઝોન તો શેની અંદર છે? ઓઝોન જે છે એ તો લોસ એન્જલસ સ્મોગની અંદર હતો કે જે સમરની અંદર જોવા મળે, અને ફોટોકેમિકલ સ્મોગની અંદર હતો. ઓઝોન અહીંયા હોતો નથી. સલ્ફર ડાયોક્સાઇડ અને પાર્ટિક્યુલેટ મેટર્સ, તો કે સલ્ફર ડાયોક્સાઇડ અને પાર્ટિક્યુલેટ મેટર્સ જે છે એ હોય છે કોની અંદર? એ આની અંદર હોય છે, એટલે કે લંડન સ્મોગની અંદર. લંડન સ્મોગની અંદર એ જોવા મળે છે. લંડન સ્મોગ એને એટલે તો સલ્ફ્યુરિક સ્મોગ પણ કહેવામાં આવે છે. સલ્ફ્યુરિક સ્મોગ અને પાર્ટિક્યુલેટ મેટર્સ એ બંને એની અંદર હોય છે. બીજો ક્વેશ્ચન અહીંયા જો એનું સોલ્યુશન પણ આપેલું છે. બીજી વાત કરીએ કે ફોટોકેમિકલ સ્મોગ જે છે એ ક્યારે સૌથી વધુ તીવ્ર હોય છે? મોસ્ટ ઇન્ટેન્સ ક્યારે હોય છે? ફોટોકેમિકલ સ્મોગ. તો ફોટોકેમિકલ સ્મોગ જે છે, ફોટોકેમિકલ સ્મોગ એ મુખ્યત્વે વોર્મ ઉનાળાની અંદર, સની વાતાવરણની અંદર અને સ્ટેગ્નન્ટ એર હોય ત્યારે જે છે ઉનાળાના સમયની અંદર જે છે એ વધારે તીવ્ર હોય છે. અને આમાંથી આપણે વાત કરીએ કે ફોટોકેમિકલ સ્મોગ કયો છે, તો એ લોસ એન્જલસ સ્મોગ છે. લોસ એન્જલસ સ્મોગ, અને લોસ એન્જલસ સ્મોગને સમર સ્મોગ પણ કહેવામાં આવે છે. અથવા બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમે વિચાર કરી અને કહો ને, ફોટોકેમિકલમાં ફોટોનો મતલબ શું? ફોટોનો મતલબ સૂર્યના કિરણો આરે, સનલાઇટ આરે લેવા દેવો છે. તો સનલાઇટ વધારે તીવ્ર, વધારે ઇન્ટેન્સ ક્યારે હશે? ઉનાળામાં જશે ને, તો કે વાર્મ એટલે કે હુંફાળા ગરમ પ્રદેશની અંદર. સની એટલે સૂર્યનો પ્રકાશ વધારે આવતો હોય ત્યારે, તો એ સમયની અંદર એ વધારે જોવા મળશે. તો આ જવાબ હશે. કોલ્ડની અંદર જોવા મળશે નહીં. બરાબર. નીચે એ જ બધી વસ્તુ આપેલું છે, કારણ કે ઉનાળાની અંદર જે છે એ સનલાઇટના માધ્યમથી એ ઓઝોન બનાવી દે છે. ઓઝોન જે છે બની જાય છે. આગળ વાત કરીએ ફોર્મેશન ઓફ ટ્રોપોસ્ફેરિક ઓઝોન. ઓઝોન જે છે એનું નિર્માણ થઈ જાય છે ટ્રોપોસ્ફિયરની અંદર, ફોટોકેમિકલ સ્મોગની અંદર. તો એ કઈ રિએક્શનના કારણે થાય છે? કઈ પ્રક્રિયાના કારણે આ વસ્તુ જે છે એ જોવા મળે છે? તો કે સલ્ફર ડાયોક્સાઇડ અને પાણીની વરાળના કારણે, કાર્બન ડાયોક્સાઇડ અને ઓઝોનના કારણે, કે ઓક્સિજન અને ઓઝોનના કારણે, કે CFC અને મિથેનના કારણે. તો મુખ્યત્વે વાત કરીએ કે ઓઝોનનું અણુસૂત્ર શું છે? ઓઝોનનું અણુસૂત્ર છે O3. તો ઓક્સિજન અને O2 એ બંને ભેગા થાય, ઓક્સિજન અને આના કારણે O3 આની અંદર જ બને છે, બીજા એકેમાં બનતો નથી. બાકી આપણે આ બધી વસ્તુ ડિટેલમાં જોયેલી છે કે સ્ટ્રેટોસ્ફિયરમાં જોવા મળતો ઓઝોન અને ટ્રોપોસ્ફિયરમાં જોવા મળતો ઓઝોન, એ બંનેની અંદર શું તફાવત છે? એક પ્રાઇમરી પોલ્યુટન્ટ છે, એક સેકન્ડરી પોલ્યુટન્ટ છે. એ બધું ડિટેલમાં જોયેલું છે, એ વિડીયો જોઈ લેજો એટલે ખ્યાલ આવી જાય. આગળ બીજી વાત કરીએ કે નીચેનામાંથી કયો પોલ્યુટન્ટ જે છે એ લંડન સ્મોગ એક્ટ એઝ અ પ્રિકર્સર ફોર બોથ લંડન સ્મોગ અને એસિડ રેન. લંડન સ્મોગ અને એસિડ રેન બંને માટે જવાબદાર પરિબળ હોય તો એ કયું છે? નાઇટ્રસ ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, ઓઝોન કે PAN. તો આપણે જોઈ લીધું કે સલ્ફર ડાયોક્સાઇડ જે છે બંને માટે બંનેમાં યોગદાન આપે છે. સલ્ફર ડાયોક્સાઇડના કારણે તો એસિડ રેન, એસિડ વર્ષા પણ થાય છે, અને સલ્ફર ડાયોક્સાઇડના કારણે જ લંડન સ્મોગ જે છે કે જેને સલ્ફ્યુરિક સ્મોગ પણ કહેવામાં આવે છે એનું નિર્માણ થાય છે. તો SO2 જવાબ આવશે. ફોટોકેમિકલ સ્મોગ જે છે એની અંદર કયું ટોક્સિક કમ્પાઉન્ડ જોવા મળે છે? ટોક્સિક કમ્પાઉન્ડ કયું સંયોજન જે છે જોવા મળે છે? PAN, H2S, રેડોન કે CFC. તો આની અંદર PAN જે છે જોવા મળે છે. કોની અંદર? ફોટોકેમિકલ સ્મોગ, લોસ એન્જલસ સ્મોગ જે છે એની અંદર PAN જોવા મળે છે. PAN જે છે એક પ્રકારનું કમ્પોનન્ટ સંયોજન હોય છે કે જે સનલાઇટ, સૂર્યપ્રકાશની હાજરીમાં વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ અને NOx ભેગા થઈ અને જે ઓઝોન જે છે એ બનાવી નાખે છે. આગળ વાત કરીએ લંડન સ્મોગ જે છે એ વધારે ઇન્ટેન્સ શિયાળામાં હોય છે. એ શિયાળામાં હોય છે. જો વિધાનવાળા વાક્યમાં એ પણ પૂછાઈ જશે. આપણે જોયું કે ફોટોકેમિકલ સ્મોગ અથવા જે લોસ એન્જલસ સ્મોગ જે છે એ ક્યારનો? એ ઉનાળાનો સ્મોગ છે, સમરનો સ્મોગ છે. જ્યારે લંડન સ્મોગ જે છે, લંડન સ્મોગ એ શિયાળામાં વધારે જોવા મળે છે. એ શિયાળામાં. તો બંનેના તફાવતની અંદર એ પણ પૂછાઈ જશે. જોઈએ ફરીથી એકવાર તફાવત જોઈ લે તો લંડન સ્મોગ જે છે એ સલ્ફ્યુરિક એસિડના કારણે જોવા મળે છે. જ્યારે ઓલો લોસ એન્જલસ સ્મોગ જે છે એ કોના કારણે જોવા મળે છે? તો કે ફોટોવોલ્ટિક ઇફેક્ટ, ઓઝોનના નિર્માણના કારણે અને સૂર્યપ્રકાશના એના કારણે જોવા મળે છે. ઓલો જે છે લંડનમાં જોવા મળે છે, આ લોસ એન્જલસમાં જોવા મળે છે. લંડનવાળો જે છે એ શિયાળામાં જોવા મળે છે, લોસ એન્જલસવાળો જે છે એ ઉનાળામાં જોવા મળે છે. તો આ બધું તમને ખ્યાલ હોવો જોઈએ.
લોસ એન્જલસ લંડન સ્મોગ જે છે એ શિયાળામાં વધુ ઇન્ટેન્સ હોય છે. શા માટે? તો કે વધુ વરસાદ આવે છે એટલે, વધુ ઝડપી પવન હોય છે એટલે, ટેમ્પરેચર ઇન્વર્ઝન થઈ જાય છે એટલે, કે ખૂબ જ ઊંચી માત્રામાં યુવી ઇન્ડેક્સ જોવા મળે છે, અલ્ટ્રાવાયોલેટ ઇન્ડેક્સ જોવા મળે છે એટલે. તો એનું મુખ્ય કારણ ટેમ્પરેચર ઇન્વર્ઝન થઈ જાય છે એટલે ટેમ્પરેચર ઇન્વર્ઝન એનો જવાબ છે. એટલે કે હવાનું જે તાપમાન જે છે એ ઇન્વર્ટ થઈ જાય છે એના કારણે, એનો મુખ્ય છે. તો એ જવાબ યાદ રાખવાનો. આગળનો પ્રશ્ન છે કે નીચેનામાંથી લંડન સ્મોગની કેરેક્ટરિસ્ટિક્સ નથી. લંડન સ્મોગની લાક્ષણિકતા કઈ નથી? તો પહેલું એવું કહે છે કે ફોર્મેશન ઇન કોલ્ડ એન્ડ હ્યુમિડ એન્વાયરમેન્ટ. લંડન સ્મોગ જે છે એ કોલ્ડ એટલે કે ઠંડા અને હ્યુમિડ એટલે કે ભેજવાળા વાતાવરણમાં જોવા મળે છે. તો એ વિધાન બિલકુલ સાચું છે, કારણ કે ઠંડા અને ભેજવાળા વાતાવરણમાં લંડન સ્મોગ જોવા મળે છે. વિન્ટર શિયાળામાં જોવા મળે છે, જ્યારે ઉનાળામાં તો લોસ એન્જલસ સ્મોગ જોવા મળે છે. આની અંદર સલ્ફ્યુરિક એસિડનું મિસ્ટ, સલ્ફ્યુરિક એસિડના નાના નાના રજકણો જોવા મળે છે. તો એ વાત પણ સાચી છે, એ લંડન સ્મોગમાં જોવા મળે છે. રિક્વાયર્સ ઇન્ટેન્સ સનલાઇટ. આની અંદર ખૂબ જ વધારે માત્રામાં સનલાઇટ, સૂર્યપ્રકાશની જરૂર પડે છે. આ વિધાન ખોટું છે. કેમ? કારણ કે સનલાઇટ એ તો ફોટોકેમિકલ સ્મોગમાં જોવા મળે, જે લોસ એન્જલસ સ્મોગમાં જોવા મળે. કેમ? કારણ કે સનલાઇટના માધ્યમથી અહીંયા ઓઝોનનું નિર્માણ થાય છે, એટલે આમાં એની જરૂર પડતી નથી. આમાં તો ટેમ્પરેચર ઇન્વર્ઝનની એની જરૂર પડે. હેલ્થ ઇફેક્ટ ઇન્ક્લુડ બ્રોન્કાઇટિસ. આની અંદર બ્રોન્કાઇટિસનો રોગ થઈ શકે, તો એ વિધાન પણ સાચું છે. તો હકીકતમાં સી જે છે એ ખોટું છે. સી કોની હારે જોડાયેલું છે? લોસ એન્જલસ સ્મોગ હારે. બાકી બધું નીચે લખેલું છે, તમે વાંચી શકો છો. હવે બીજો પ્રશ્ન એ છે કે ફોટોકેમિકલ સ્મોગ એટલે કે લોસ એન્જલસ સ્મોગ એની બારામાં કયું વિધાન સાચું છે? એની બારામાં સાચું વિધાન કયું છે કે ઇટ ડિક્રીઝિસ વિથ ઇન્ક્રીઝ ઇન VOC, વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ, એમાં વધારો થાય એટલે આ સ્મોગ ઘટે. તો પહેલું જ વિધાન ખોટું છે. કેમ? કારણ કે વોલેટિક ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં વધારો થાય તો આ સ્મોગમાં પણ વધારો થાય. આની બીજું એવું કહે છે કે ટ્રોપિકલ સિટીઝમાં વધારે કોમન જોવા મળે છે. ટ્રોપિકલ એટલે કે ઉષ્ણકટિબંધવાળામાં વધારે જોવા મળે. પછી વાત કરીએ તો એ માત્ર અને માત્ર રાત્રે જ જોવા મળે. હવે તમે વિચાર કરો, શું એ માત્ર અને માત્ર રાત્રે જ જોવા મળે? તો આ વિધાન તો ખોટું છે ને. કેમ? કારણ કે ફોટોકેમિકલ, ફોટો એટલે સૂર્યપ્રકાશ, સનલાઇટની હાજરીમાં, સૂર્યપ્રકાશની હાજરીમાં તો એ બનાવશે ઓઝોન, તો રાત્રે જોવા મળે. તો આ વિધાન તો ખોટું છે. બીજું, ઇટ ડિપેન્ડ્સ ઓનલી ઓન SO2, એ સલ્ફર ડાયોક્સાઇડ ઉપર આધાર રાખે છે. તો સલ્ફર ડાયોક્સાઇડવાળો જે છે એ તો કયો હતો? એ તો લંડન સ્મોગ હતો. તો આ પણ ખોટું છે. તો આનો જવાબ સાચો શું આવશે? એ ટ્રોપિકલ સિટીઝમાં જોવા મળશે. કેમ? કારણ કે ટ્રોપિકલનો મતલબ શું? ઉષ્ણકટિબંધ, અને ઉષ્ણકટિબંધની અંદર જ તો સનલાઇટ વધારે જોવા મળશે ને. સનલાઇટ, સૂર્યપ્રકાશ વધુ ક્યાં જોવા મળશે? ટ્રોપિકલ સિટીઝની અંદર, ઉષ્ણકટિબંધની અંદર. તો બી જવાબ જે છે એ સાચો આવશે. બરાબર. તો આવા પ્રશ્ન જે છે એ પૂછાઈ શકે છે. આ બંનેને ધ્યાને રાખીને બ્રોન્કાઇટિસ નામનો રોગ જે છે એ પણ થાય છે કોના કારણે? લંડન સ્મોગના કારણે. તો આવા બધા અલગ અલગ પ્રશ્ન પૂછાઈ શકે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, આમાંથી પ્રશ્ન પૂછાઈ શકે છે. ચલો, હવે આપણો આની સાથે જોડાયેલો એક બીજો ટોપિક છે પ્રાઇમરી પોલ્યુટન્ટ એન્ડ સેકન્ડરી પોલ્યુટન્ટ. પોલ્યુટન્ટ એટલે પ્રદૂષકો. પ્રાઇમરી એટલે કે પ્રાથમિક પ્રદૂષકો અને સેકન્ડરી એટલે દ્વિતીયક પ્રદૂષકો. તો આ શું છે એ સમજીએ. પ્રશ્ન પૂછી જશે, નીચેનામાંથી કયો પ્રાઇમરી પોલ્યુટન્ટ પ્રાથમિક પ્રદૂષક છે? નીચેનામાંથી કયો સેકન્ડરી પોલ્યુટન્ટ દ્વિતીયક પ્રદૂષક છે? અથવા કયો નથી? આવો પ્રશ્ન પૂછાઈ જાય. એની માટે પહેલાં સમજીએ કે પ્રાઇમરી પોલ્યુટન્ટ પ્રાથમિક પ્રદૂષક કયો છે. તો કે પ્રાથમિક પ્રદૂષક એ એવો પ્રદૂષક હોય કે જે હવાની અંદર, એર પોલ્યુશનની અંદર, હવાની અંદર એમિટેડ ડાયરેક્ટલી, એટલે કે સીધો જ હવાની અંદર ઉત્સર્જન એનું પામતું હોય ને, સીધો જ હવામાં પ્રદૂષિત થઈ જતો હોય, સીધો જ હવામાં એમિટ થતો હોય, સીધો જ હવામાં ઉત્સર્જિત થતો હોય, ડાયરેક્ટ સોર્સમાંથી સીધો જ હવામાં પહોંચી જતો હોય ને, તો એને કહેવાય પ્રાઇમરી પોલ્યુટન્ટ, પ્રાથમિક પ્રદૂષક. જેમ કે કાર્બન ડાયોક્સાઇડ, જેમ કે સલ્ફર ડાયોક્સાઇડ. વાહનનો ધુમાડો નીકળે તો વાહનના ધુમાડામાં ડાયરેક્ટ જ સલ્ફર ડાયોક્સાઇડ હોય, વાહનના ધુમાડાની અંદર ડાયરેક્ટ જ કાર્બન ડાયોક્સાઇડ હોય. અથવા તો કોઈ પણ વસ્તુ જે છે એનું અપૂર્ણ દહન થતું હોય તો કાર્બન મોનોક્સાઇડ. તો કાર્બન મોનોક્સાઇડ એ શું? પ્રાઇમરી પોલ્યુટન્ટ. એટલે કે જો વાતાવરણની અંદર, હવાની અંદર સીધો જ ડાયરેક્ટલી એમિટ થતો હોય, સીધો જ એનું ઉત્સર્જન થતું હોય, તો એને પ્રાઇમરી પોલ્યુટન્ટ કહેવાય. તો હવે સમજીએ સેકન્ડરી પોલ્યુટન્ટ એટલે શું. તો કે સેકન્ડરી પોલ્યુટન્ટ એટલે એવો પ્રદૂષક કે જેનું હવામાં ડાયરેક્ટલી પોલ્યુશન ન થતું હોય, સીધું જ પ્રદૂષણ ન થતું હોય, જે હવામાં ડાયરેક્ટલી એમિટ ન થતું હોય, જેનું ઉત્સર્જન હવામાં સીધું જ ન થતું હોય, પરંતુ પહેલાં કોઈ બીજા સ્વરૂપે થતું હોય, પછી એની અંદર કેમિકલ રિએક્શન થતી હોય, અને પછી કંઈક નવી વસ્તુ બનતી હોય, અને જે નવી વસ્તુ બનતી હોય ને એ પ્રદૂષક હોય. મતલબ કે નોટ ડાયરેક્ટલી એમિટેડ, સીધો જ હવામાં ઉત્સર્જન નથી થતો, પરંતુ કોઈ બીજા પ્રાઇમરી પોલ્યુટન્ટ હારે ભેગો થાય છે, એની હારે રિએક્શન કરે છે, અને પછી વાતાવરણમાં છૂટો થઈ અને જે છે એ પ્રદૂષકનું કામ કરે છે. જેમ કે જેનું બહુ સારામાં સારું ઉદાહરણ છે ઓઝોન. બહુ સારામાં સારું ઉદાહરણ શું છે કે ઓઝોન.
હકીકતમાં થાય શું કે ટ્રોપોસ્ફિયરની અંદર ટ્રોપોસ્ફિયર જે છે ટ્રોપોસ્ફિયર એની અંદર ઓક્સિજનના અણુઓ હોય. હવે તડકો ને એવું બધું આવે તો એની અંદરથી આ ઓક્સિજન હોય, ઓક્સિજન O2 આંટા મારતો હોય અને બીજું એકાદો O2 આંટા મારતો હોય. હવે આ ઓક્સિજન જે છે એ અણુનું બ્રેકડાઉન થઈ જાય પ્રદૂષણના કારણે. તો એમાંથી એક ઓક્સિજન અણુ છૂટો પડી ગયો, તો આ એક ઓક્સિજન અણુ છૂટો પડી ગયો એ બીજા એકાદા O2 આરે જોઈન્ટ થઈ જાય એટલે બને O3. એટલે શું બને? O3. એટલે કે ઓઝોન બની જાય, ઓઝોન બની જાય. તો હકીકતમાં O3 પહેલાં હતું ને, પહેલાં તો O2 હતો, એ બીજા એક O આરે જોડાણો અને નવી વસ્તુની રચના થઈ તો એ O3 બન્યું. એટલે શું બન્યું? તો કે ઓઝોન. સેમ એવી રીતે માની લો કે સલ્ફર ડાયોક્સાઇડ છે. સલ્ફર ડાયોક્સાઇડની અંદર બીજો એકાદો ઓક્સિજનનો અણુ જોડાઈ જાય અને SO3 બની જાય, SO3 બની જાય. તો આ પણ શું બની ગયું કહેવાય? આને પણ કહેવાય સેકન્ડરી પોલ્યુટન્ટ, એટલે કે દ્વિતીયક પ્રદૂષક. જેમ કે એસિડ રેઇન જે છે એ પણ એક રીતે દ્વિતીયક પ્રદૂષક છે. કારણ કે વરસાદનું પાણી જે છે એની અંદર એ ડાયરેક્ટ કંઈ એસિડિક હોતું નથી. એ ડાયરેક્ટ વરસાદનું પાણી, રેઇન વોટર, એ સીધું કોઈ એસિડિક હોતું નથી. પણ વરસાદના પાણીની અંદર જેવું સલ્ફર ડાયોક્સાઇડને સલ્ફ્યુરિક એસિડને નાઇટ્રિક એસિડને ભળી જાય એટલે ઓટોમેટિક એ એસિડિક બની જાય છે. તો આવાને શું કહેવાય? સેકન્ડરી પોલ્યુટન્ટ. જેમ કે ઓઝોન જે છે શું છે? સેકન્ડરી પોલ્યુટન્ટ છે. આ ઉપરાંત વાત કરીએ કેમ ઓઝોન સેકન્ડરી પોલ્યુટન્ટ છે? કારણ કે ઓઝોન ડાયરેક્ટ હોતો નથી વાતાવરણમાં. ઓઝોનનું અણુસૂત્ર છે O3 એ ડાયરેક્ટ વાતાવરણમાં હોતો નથી, પરંતુ એ જ્યારે હાઇડ્રોકાર્બન સાથે રિએક્ટ કરે છે, હાઇડ્રોકાર્બન સાથે પ્રક્રિયા કરે છે. હાઇડ્રોકાર્બન એટલે શું? તો કે એવા તત્વો કે જેમાં હાઇડ્રોજન અને કાર્બન બંને હોય, CH વાળા કાર્બન અને હાઇડ્રોજન બંને જેની અંદર હોય એને હાઇડ્રોકાર્બન કહેવાય. અથવા તો એ નાઇટ્રોજનના ઓક્સાઇડ સાથે ભેગો થઈ અને રિએક્શન પ્રક્રિયા આપે છે ત્યારે બને છે. અને એ પ્રક્રિયા ખાસ કરીને સનલાઇટ, સૂર્યપ્રકાશની હાજરીમાં આપે છે ત્યારે એની રચના થાય છે. ઇન શોર્ટ વાત કરીએ તો ટ્રોપોસ્ફિયરની અંદર, ટ્રોપોસ્ફિયર જે છે ને, ટ્રોપોસ્ફિયર, અહીંયા ઓઝોન હોતો નથી, અહીંયા ઓઝોન નથી હોતો. પરંતુ થાય છે શું? સૂર્યપ્રકાશની હાજરીમાં વાતાવરણની અંદર ટ્રોપોસ્ફિયરમાં જે હાઇડ્રોકાર્બન આવેલા છે અને જે નાઇટ્રસ ઓક્સાઇડ આવેલું છે એ ત્રણેય ભેગું થઈ અને ઓઝોનનું નિર્માણ કરે છે. સૂર્યપ્રકાશની હાજરીમાં ટ્રોપોસ્ફિયરની અંદર હાઇડ્રોકાર્બન અને નાઇટ્રોજન ઓક્સાઇડ ત્રણેય ભેગા થઈ, સનલાઇટ, હાઇડ્રોકાર્બન અને એનો ત્રણેય ભેગા થઈ અને શું કરે છે? ઓઝોનની રચના કરે છે. એટલે એ સેકન્ડરી પોલ્યુટન્ટ બની જાય છે. આ ઉપરાંત એનો અને ઓક્સિજન ભેગા થાય તો પણ એ બની શકે છે. એસિડ રેઇન મેં તમને સેમ ચલાવી દીધું. એસિડ રેઇન એ પણ શું છે? તો એસિડ રેઇન એ પણ સેકન્ડરી પોલ્યુટન્ટ છે. તો ઇન શોર્ટ પ્રાઇમરી પોલ્યુટન્ટ એટલે શું? કે જે ડાયરેક્ટલી એમિટેડ ઇન્ટુ એટમોસ્ફિયર અથવા ઇન્ટુ એર, સીધો જ વાતાવરણમાં જેનું ઉત્સર્જન થતું હોય એને શું કહેવાય? પ્રાઇમરી પોલ્યુટન્ટ. સેકન્ડરી પોલ્યુટન્ટ એટલે કે જેનું ડાયરેક્ટલી વાતાવરણમાં ઉત્સર્જન ન થતું હોય પરંતુ કોઈકની હારે રિએક્શન થવાથી, કોઈકની હારે કેમિકલ રિએક્શન થવાથી એ બનતો હોય અને પછી એનું ઉત્સર્જન થતું હોય તો એને કહેવાય સેકન્ડરી પોલ્યુટન્ટ. આપણે આને લગતા થોડા MCQ જોઈએ એટલે ખ્યાલ આવે. પણ ખ્યાલ આવતા પહેલાં તમે થોડા ફોર્મ્યુલા આપણે સમજી લઈએ. જેમ કે જો અહીંયા એક ફોર્મ્યુલા આપેલું છે કે SO2, સલ્ફર ડાયોક્સાઇડ અને O2 આ બંને ભેગા થાય ત્યારે SO3 બને. તો હવે જો SO3 પહેલેથી નહોતું, SO3 પહેલાં હતું નહીં, તો આને સેકન્ડરી પોલ્યુટન્ટ કહી શકાય. હવે વાત કરીએ NO2, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને સનલાઇટ, સૂર્યપ્રકાશ, એ બંને ભેગા થઈ અને NO અને O અલગ થઈ જાય. આ બે ઓક્સિજન હતા એ છૂટા પડી જાય. તો અહીંયા એક ઓક્સિજન અલગ પડી ગયો અને આ જ ઓક્સિજન પછી બીજા O2 આરે ભેગો થઈ અને ઓઝોન બનાવી જાય છે. જો અહીંયા આપેલું O વત્તા O2 એટલે ઓઝોન. તો આ જે ઓઝોન જે છે એ પણ શું બની ગયું? એ પણ સેકન્ડરી પોલ્યુટન્ટ બની ગયો. તો એ ફોર્મ્યુલા એના આધારે ખ્યાલ આવવો જોઈએ. ચલો એકાદો MCQ જોઈએ. પહેલો જ પ્રશ્ન છે કે નીચેનામાંથી કયો પ્રાઇમરી પોલ્યુટન્ટ છે? પ્રાથમિક પ્રદૂષક નીચેનામાંથી કયો છે? ઓઝોન. તો ઓઝોન O3 એ પ્રાઇમરી નથી, એ તો સેકન્ડરી છે. પછી છે નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને સલ્ફ્યુરિક એસિડ એરોસોલ. હવે વાત કરીએ કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ જે છે, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, તો એ શું છે? એ પ્રાઇમરી પોલ્યુટન્ટ છે. કેમ? કારણ કે એ તો વાતાવરણમાં ડાયરેક્ટ જોવા મળે છે. સલ્ફ્યુરિક ડાયોક્સાઇડ SO2 એ પણ ડાયરેક્ટ જોવા મળે છે, તો એ પણ પ્રાઇમરી પોલ્યુટન્ટ થઈ જાય. તો પ્રાઇમરી પોલ્યુટન્ટ એ NO2 અને SO2 છે. સલ્ફ્યુરિક એસિડ એરોસોલ, તો સલ્ફ્યુરિક એસિડ ડાયરેક્ટ થોડી બને છે. સલ્ફ્યુરિક એસિડ ડાયરેક્ટ બનતું નથી. સલ્ફ્યુરિક એસિડનું અણુસૂત્ર શું છે? તો કે H2SO4, એટલે કે પહેલાં SO2 સલ્ફર ડાયોક્સાઇડ હોય એ પાણીની એ બધાની હારે પ્રક્રિયા કરે ત્યારે જે છે એ બને છે, ડાયરેક્ટ બનતું નથી. તો આ પણ શું છે? સેકન્ડરી. PAN જે છે એ પણ સેકન્ડરી છે. તો આનો જવાબ આવશે NO2. જો અહીંયા આપેલું છે એનું ઉદાહરણ. બીજું, ટ્રોપોસ્ફિયરમાં જે ઓઝોન જોવા મળે છે એ સેકન્ડરી પોલ્યુટન્ટ છે, દ્વિતીયક પ્રદૂષક છે. શા માટે? ઓઝોન જે ટ્રોપોસ્ફિયરમાં જોવા મળે છે, ઓઝોન બે પ્રકારના હોય. એક તો સ્ટ્રેટોસ્ફિયરમાં જોવા મળે સમતાપ આવરણમાં અને ટ્રોપોસ્ફિયરમાં જોવા મળે. એ બંને ઉપર એક અલગ વિડીયો બનાવેલો છે, એ જોઈ લેજો એટલે ખ્યાલ આવી જાય. એવું લાગશે તો આ વિડીયોમાં જ હું એને એડ કરી દઈશ.
તો એને સેકન્ડરી પોલ્યુટન્ટ શા માટે કહે છે? તો કે પહેલું એમ કહે છે કે તે કુદરતી રીતે જોવા મળે છે, તો એ વિધાન ખોટું છે. કુદરતી રીતે જોવા મળતું હોય તો એ પ્રાઇમરી પોલ્યુટન્ટ હોય. બીજું, ઇટ ઇઝ એમિટેડ ફ્રોમ વ્હીકલ્સ, કારણ કે એ વાહનના ધુમાડામાંથી નીકળે છે, તો એ વાત પણ ખોટી છે, કારણ કે તો પણ એ પ્રાઇમરી પોલ્યુટન્ટ હોય. ઇટ ઇઝ સી જોઈએ કે ફોર્મ્સ એટલે રચના થાય છે. કેમિકલ રિએક્શન ઇન સનલાઇટ, સૂર્યપ્રકાશના કારણે કેમિકલ રિએક્શન રાસાયણિક પ્રક્રિયા થાય છે અને એના દ્વારા ઓઝોનની રચના થઈ છે, તો એ વાત સાચી છે. એના કારણે જ એને સેકન્ડરી પોલ્યુટન્ટ કહેવામાં આવે છે, કારણ કે પહેલાં O2 હોય છે અને બીજો એક O ભેગો થાય એટલે O3 બને છે, અને આ બધી પ્રક્રિયા સનલાઇટ સૂર્યપ્રકાશની હાજરીમાં થાય છે, એટલે એને સેકન્ડરી પોલ્યુટન્ટ કહેવામાં આવે છે. નીચે એનું ઉદાહરણ આપેલું છે. નીચેનામાંથી કયો સેકન્ડરી પોલ્યુટન્ટ જે છે એ ફોટોકેમિકલ સ્મોગ દરમિયાન એની રચના થઈ છે? ફોટોકેમિકલ સ્મોગ એટલે કયો? તો કે ફોટોકેમિકલ સ્મોગ એટલે જે લોસ એન્જલસ સ્મોગ છે કે જે ઉનાળામાં જોવા મળે, તો ફોટોકેમિકલ સ્મોગ દરમિયાન એક તો ઓઝોનની રચના થઈ છે અને બીજા PANની રચના થઈ છે, અને આ PAN અને ઓઝોન એ બંને ભેગા થઈને જ તો આ સ્મોગની રચના કરે છે. તો આનો જવાબ ઓઝોન અને PAN આવશે. PAN જે છે એક પ્રકારનું વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે, જે આપેલું છે. આગળ વાત કરીએ, નીચેનામાંથી કયો પ્રાઇમરી પોલ્યુટન્ટ છે? પ્રાથમિક પ્રદૂષક કયો છે? તો કે સલ્ફર ડાયોક્સાઇડ, ઓઝોન, NO કે HNO3. તો હમણાં જ આપણે જોઈ લીધું, સલ્ફર ડાયોક્સાઇડ વાહનના ધુમાડામાં ડાયરેક્ટ જોવા મળે, કોલસો સળગાવવામાં આવે ત્યારે પણ ડાયરેક્ટ જોવા મળે, તો SO2 એ પ્રાઇમરી પોલ્યુટન્ટ છે. ઓઝોન પ્રાઇમરી પોલ્યુટન્ટ છે નહીં, કેમ? કારણ કે ઓઝોનની રચના થઈ છે O2 વત્તા O દ્વારા. HNO2 ને એ કંઈ છે નહીં, બરાબર. તો જવાબ શું આવશે? એ 1 and 3. જો અહીંયા 1 and 3 NO જે છે, NO નાઇટ્રસ ઓક્સાઇડ એ પણ પ્રાઇમરી પોલ્યુટન્ટ છે, એ પણ પ્રાઇમરી પોલ્યુટન્ટ. તો SO2 અને NO આ બંને પ્રાઇમરી પોલ્યુટન્ટ છે. SO અને NO2 આ બંને પ્રાઇમરી પોલ્યુટન્ટ છે. આ ઉપરાંત આપણે જે જોયું, SO2 એ પ્રાઇમરી પોલ્યુટન્ટ છે, NO2 એ પણ પ્રાઇમરી પોલ્યુટન્ટ છે, બરાબર. તો અહીંયા આપેલું છે. આગળ વાત કરીએ કે એસિડ રેઇનના ફોર્મેશન, એસિડ વર્ષાની રચનામાં નીચેનામાંથી કયો પ્રદૂષક યોગદાન આપે છે? SO2, CO કે SO3? તો આપણે જોઈ લીધું કે એસિડ વર્ષામાં મુખ્યત્વે સલ્ફર ડાયોક્સાઇડ જે છે એનું યોગદાન વધારે હોય છે. એ જ ભેગો થઈ અને જે છે એ H2SO4 જે છે એની રચના કરે છે. પણ આપણે ધ્યાનપૂર્વક જોઈએ તો એસિડ રેઇનની અંદર SO2 અને SO3 બંનેનું યોગદાન હોય છે. તો આનો જવાબ શું આવશે? A and C, 1 and 3 બંને આવશે. SO2 અને SO3 બંને આવશે, કારણ કે જો SO2 એ O2 હારે ભેગો થઈ અને SO3 બનાવે છે અને પછી એ H2SO4 બનાવે છે. નીચેનામાંથી કયો એ સેકન્ડરી પોલ્યુટન્ટ નથી? સેકન્ડરી પોલ્યુટન્ટ નથી. HNO3, NH3, O3 અને PAN. તો જવાબ આવશે NH3. NH3 શું છે? તો કે NH3 એ તો એમોનિયા વાયુ છે. NH3 એટલે શું? એમોનિયા. તો એમોનિયા તો વાતાવરણની અંદર જોવા મળે છે. NH3 એમોનિયા જોવા મળે છે, જ્યારે બીજા એકે જોવા મળતા નથી. એની રચના થાય છે રિએક્શન દ્વારા. આગળ વાત કરીએ કે વોટર વેપર, પાણીની વરાળ સાથે રિએક્શન થવાથી કયો પોલ્યુટન્ટ જે છે એની રચના થાય છે? કાર્બન મોનોક્સાઇડ, H2SO4, CFC કે PM10? તો એનો જવાબ આવશે H2SO4, પાણીની વરાળ. કારણ કે જો H2SO4 એ કઈ રીતે બને? તો કે સલ્ફર ડાયોક્સાઇડ હોય, સલ્ફર ડાયોક્સાઇડ અને વત્તા H2O આ બંને ભેગા થાય ત્યારે જ તો સલ્ફ્યુરિક એસિડ બને. અને વોટર વેપર એટલે શું? તો કે H2O, અને એના કારણે તો એસિડ રેઇન જે છે એ જોવા મળે છે. તો H2SO4 જવાબ આવશે. નીચે એનું ઉદાહરણ આપેલું છે. સાચું ઉદાહરણ પસંદ કરો. કાર્બન મોનોક્સાઇડ એ સેકન્ડરી પોલ્યુટન્ટ છે, ઓઝોન એ પ્રાઇમરી પોલ્યુટન્ટ છે. તો બીજું તો ખોટું છે. ઓઝોન ક્યાં પ્રાઇમરી છે? ઓઝોન તો સેકન્ડરી છે. NO2 સેકન્ડરી પોલ્યુટન્ટ છે અને HNO3 સેકન્ડરી પોલ્યુટન્ટ છે. તો આમાં સાચું કયું છે? HNO3 એ સેકન્ડરી પોલ્યુટન્ટ છે. HNO3 જે છે એ સેકન્ડરી. કેમ? કારણ કે NO2 શું છે? NO2 અને SO2 એ બંને તો પ્રાઇમરી પોલ્યુટન્ટ છે, તો આ ખોટું છે. CO કાર્બન મોનોક્સાઇડ એ પણ પ્રાઇમરી પોલ્યુટન્ટ છે. કેમ? કારણ કે મેં તમને કીધું ને કે જ્યારે કોઈ પણ વસ્તુનું અપૂર્ણ દહન થાય, સંપૂર્ણ દહન ન થાય પરંતુ અપૂર્ણ દહન થાય ત્યારે કાર્બન મોનોક્સાઇડની રચના થાય છે. તો એ ઓટોમેટિક જ એની રચના થઈ જાય ને. આપણે બહુ પહેલાં ચલાવી દીધું છે કે જ્યારે બ્લુ જ્યોત થતી હોય, બ્લુ ફ્લેમ ત્યારે સંપૂર્ણ દહન થતું હોય, અને જ્યારે પીળી જ્યોત થતી હોય, પીળી જ્યોત, ત્યારે અપૂર્ણ દહન થતું હોય, અને ત્યારે કાર્બન મોનોક્સાઇડ જે છે એ છૂટો પડતો હોય છે. તમે એક વસ્તુ નોટ કરી લેશે, ગેસનો સિલિન્ડર જ્યારે નવો લગાવેલો હોય, જ્યારે એની અંદર ફૂલ ગેસ ભરેલો હોય ત્યારે બ્લુ જ્યોત જોવા મળે, પરંતુ ધીમે ધીમે જ્યારે ખાલી થવામાં આવે અને જ્યારે અંતિમ શ્વાસ લઈ રહી હોય ત્યારે પીળી જ્યોત જોવા મળે છે. કેમ? કારણ કે હવે એને પૂરતો ગેસ મળતો નથી એટલે અપૂર્ણ દહન થાય છે. અપૂર્ણ દહન થાય એટલે ડાયરેક્ટ કાર્બન મોનોક્સાઇડ વાયુ રિલીઝ થાય છે. તો એ ડાયરેક્ટ રિલીઝ થાય છે એટલે પ્રાઇમરી પોલ્યુટન્ટ છે, પ્રાથમિક છે. O3 પ્રાઇમરી નથી, સેકન્ડરી છે. NO2 એ સેકન્ડરી નથી, એ પ્રાઇમરી છે. અને HNO3 એ સેકન્ડરી છે. સેકન્ડરી એટલે શું? ખ્યાલ આવી ગયો ને કે મેઇન શું? કે જે એકાદી કેમિકલ રિએક્શન રાસાયણિક પ્રક્રિયાથી થઈ, કોઈ રિએક્શનના અંતે જે ઉત્પન્ન થતો હોય એ.
આગળ વાત કરીએ 9મું કે વિચ પોલ્યુટન્ટ ઇઝ પ્રાઇમરી બટ કોન્ટ્રીબ્યુટ ટુ ફોર્મેશન ઓફ મલ્ટિપલ સેકન્ડરી પોલ્યુટન્ટ, કે નીચેનામાંથી કયો એક એવો પ્રદૂષક છે કે જે ખુદ તો પ્રાઇમરી છે, ખુદ તો પ્રાથમિક છે, પરંતુ એના કોન્ટ્રીબ્યુશન, એના યોગદાનના કારણે બીજા ઘણા બધા સેકન્ડરી પોલ્યુટન્ટની રચના થાય છે. તો O3 તો એ તો ખુદ એક શું છે, એ ખુદ સેકન્ડરી છે. NO2, મિથેન અને લેડ, તો જવાબ શું આવશે? NO2 ખુદ એક પ્રાઇમરી પોલ્યુટન્ટ છે, પરંતુ એની રચનાના કારણે બીજા ઘણા બધા સેકન્ડરી પોલ્યુટન્ટ બને છે. જેમ કે NO2 જે છે એના કારણે ઓઝોન બની શકે, PAN બની શકે, HNO3 બની શકે, અને બધા કેવા છે? સેકન્ડરી પોલ્યુટન્ટ. તો NO2 જવાબ આવશે. સેકન્ડરી પોલ્યુટન્ટ મુખ્યત્વે શું હોય છે? તો કે ડાયરેક્ટલી એમિટેડ ફ્રોમ ધ ઇન્ડસ્ટ્રીયલ સ્ટેક, ઔદ્યોગિક ધુમાડા, ઔદ્યોગિક પ્રદૂષણથી સીધા જ એમિટ થાય છે. તો એ વિધાન ખોટું છે, કારણ કે સીધા જ એમિટ થતા હોય તો એને પ્રાઇમરી પોલ્યુટન્ટ કહેવામાં આવે. બીજું, ફોર્મ્ડ થ્રુ કેમિકલ રિએક્શન ઇન ધ એટમોસ્ફિયર, વાતાવરણની અંદર કેમિકલ રિએક્શન, રાસાયણિક પ્રક્રિયાના પરિણામે ઉદ્ભવે છે. તો એ વિધાન સાચું છે. રાસાયણિક પ્રક્રિયાના પરિણામ સ્વરૂપે ઉદ્ભવે એને તો આપણે સેકન્ડરી પોલ્યુટન્ટ કહીએ છીએ. ત્રીજું, ઓલવેઝ લેસ હાર્મફુલ ધેન પ્રાઇમરી પોલ્યુટન્ટ. તો એ વિધાન પણ ખોટું છે. સાચું વિધાન શું છે? હકીકતમાં પ્રાઇમરી પોલ્યુટન્ટ કરતાં સેકન્ડરી પોલ્યુટન્ટ જે છે એ વધારે હાર્મફુલ હોય છે, અને અનરિલેટેડ આને કંઈ લેવા દેવા છે નહીં. તો અહીંયા તમારે બીજું એક વિધાન એ પણ યાદ રાખવાનું છે કે જે સેકન્ડરી પોલ્યુટન્ટ જે છે, દ્વિતીયક પ્રદૂષકો, એ મોર ટોક્સિક હોય છે, એ વધુ ઘાતક હોય છે, વધુ ઝેરી હોય છે. એવું શા માટે? એવું આપણે સાલો પહેલાં લિન્ડેનનો જે એનર્જી રૂલ સમજેલો હતો ત્યારે પણ સમજેલા હતા કે જેમ જેમ એ એક ટોપિકમાંથી બીજા ટોપિકમાં જતું જાય એમ એનું ઝેરની માત્રા વધતી જાય છે. તો એ સેમ એના જેવો સિદ્ધાંત અહીંયા લાગુ પડે છે કે જ્યારે પ્રાઇમરી કરતાં જ્યારે એ સેકન્ડરીમાં જશે તો એનું ઝેરનું પ્રમાણ, ટોક્સિસિટી એની વધી ગઈ હશે. તો પ્રાઇમરી પોલ્યુટન્ટ કરતાં સેકન્ડરી પોલ્યુટન્ટ એનું ઝેરીપણું, એની ટોક્સિસિટી વધારે હશે. વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જશે તો સેકન્ડરી પોલ્યુટન્ટ એ વધારે ઝેરી હોય છે અને વધારે નુકસાનકારક હોય છે. તો હવે આપણો આગળનો ટોપિક છે ગુડ ઓઝોન અને બેડ ઓઝોન. ગુડ ઓઝોન અને બેડ ઓઝોન. ગુડ ઓઝોન એટલે કે સારો ઓઝોન, અને બેડ ઓઝોન એટલે કે ખરાબ ઓઝોન. શું છે, કેવી રીતે છે, એ બધું સમજીએ. પણ એ સમજતા પહેલાં તમને ખબર હોવી જોઈએ કે પૃથ્વીની અંદર, હવાની અંદર વાતાવરણના અલગ અલગ આવરણ છે. જેમ કે સમતાપ આવરણ, મૃદાવરણ, એ બધા. ઇંગ્લિશમાં હું બધાના નામ બોલી જાઉં છું. પૃથ્વીની સૌથી નજીકનું પહેલું જ આવરણ જે છે એ છે ટ્રોપોસ્ફિયર, કે જ્યાં બધી જ ઋતુઓ જોવા મળે છે. એની ઉપર સમતાપ આવરણ સ્ટ્રેટોસ્ફિયર, એની ઉપર મિઝોસ્ફિયર મધ્યાવરણ, થર્મોસ્ફિયર અને એક્ઝોસ્ફિયર. પહેલાં તો આ આખો જિયોગ્રાફી ભૂગોળનો ટોપિક છે. તમને બધાય આવરણના નામ ખબર હોવી જોઈએ, કયા આવરણની હાઇટ, ઊંચાઈ કેટલી છે એ ખબર હોવી જોઈએ, એ આવરણ ક્યાં આવેલું છે, ત્યાંનું મુખ્ય પ્રવૃત્તિ શું છે એ ખબર હોવી જોઈએ. આ આવરણ ઉપરથી વારંવાર અલગ અલગ પ્રકારના પ્રશ્ન પૂછાય છે. તો એની હાઇટને એ બધી વસ્તુ ખબર હોવી જોઈએ, શું જોવા મળે એ ખબર હોવી જોઈએ. આની માટે મેં એક ટ્રીક બનાવેલી છે અને એની ઉપર ઓલરેડી 1-2 અલગ અલગ વિડીયો બનાવેલા છે, એ જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જાય. આ ટ્રીક શું છે? તો કે ટ્રસ્ટ મી ઇન ધ એક્ઝામ. ટ્રસ્ટ મી ઇન ધ એક્ઝામ. ટ્રસ્ટ મી ઇન ધ એક્ઝામ એટલે કે TR એટલે કે ટ્રોપોસ્ફિયર, પછી ST એટલે સ્ટ્રેટોસ્ફિયર, મી એટલે મિઝોસ્ફિયર, IN એટલે કે આઇનોસ્ફિયર, THE એટલે કે થર્મોસ્ફિયર, અને EX એક્ઝામ એટલે કે એક્ઝોસ્ફિયર. આ બધા અત્યંત મહત્ત્વના છે. તાજેતરની પરીક્ષામાં જ પ્રશ્ન પૂછાઈ ગયો, વારંવાર આમાંથી પ્રશ્ન પૂછાતા હોય છે. તો પહેલાં તમે એ કવર કરી લેજો એટલે તમને ખ્યાલ આવી જાય કે આ શું છે ને શું નહીં એ બધું. બરાબર? તો ઓઝોન સમજતા પહેલાં તમને ખબર હોવી જોઈએ કે ક્યાં કયું આવરણ આવેલું છે. બીજી વાત કરીએ. ચલો એ વાત થઈ તો હું તમને કહી દઉં કે આ બધા આવરણ આવેલા છે. સૌથી નજીકનું આવરણ જે છે એ ટ્રોપોસ્ફિયર અને એની ઉપરનું સ્ટ્રેટોસ્ફિયર. તો આપણે ગુડ ઓઝોન અને બેડ ઓઝોન જે છે એ સમજવાના છે. તો ગુડ ઓઝોન કોને કહેવાય? તો જે સ્ટ્રેટોસ્ફિયરમાં જે રહેલો છે ને એને ગુડ ઓઝોન કહેવામાં આવે. જો અહીં આપેલું છે ઓઝોન લેયર, ઓઝોનનું પડ. સ્ટ્રેટોસ્ફિયરમાં જે છે એને ગુડ ઓઝોન કહેવાય. જ્યારે ટ્રોપોસ્ફિયર, પૃથ્વીની એકદમ નજીક જે છે એને શું કહેવાય? એને કહેવાય બેડ ઓઝોન. અને તમે એવી રીતે સમજી શકો. પહેલાં સમજીએ કે શા માટે ગુડ છે ને બેડ છે. તો સ્ટ્રેટોસ્ફિયરમાં જે ઓઝોન આવેલું છે, અહીં જો લખેલું છે ઓઝોન લેયર, એ ગુડ ઓઝોન છે, એ સારો ઓઝોન છે. શા માટે? એ એટલા માટે સારો ઓઝોન છે કારણ કે પૃથ્વી, સૂર્ય, સનરેઝ, સનલાઇટ, સૂર્યના કિરણોને પૃથ્વી ઉપર સૌથી મોટો એનર્જીનો સોર્સ, ઉર્જાનો સ્ત્રોત કયો છે? તો કે સૂર્ય. સૂર્યની અંદર ઘણી બધી એનર્જી, ઘણી બધી ઉર્જા છે. તો સનલાઇટ, સૂર્યપ્રકાશની અંદર ઘણી બધી ઉર્જા છે. અને આની અંદર પણ યુવી રેઝ, અલ્ટ્રાવાયોલેટ રેઝ, ગુજરાતીમાં કહેવાય પારજાંબલી વિકિરણો. આની અંદર તો બહુ જ વધારે ઉર્જા છે. કેટલી વધારે ઉર્જા? એટલી વધારે ઉર્જા છે કે તાત્કાલિક આપણી ચામડીને સળગાવી નાખે, ચામડીને નુકસાન પહોંચાડે અને આપણા શરીરને નુકસાન પહોંચાડે, એટલી ખતરનાક લેવલની ઉર્જા છે. તો ઓઝોન લેયર શું કરે છે? ઓઝોન લેયર જે છે ને એ સૂર્યના આ પારજાંબલી વિકિરણો, અલ્ટ્રાવાયોલેટ રેઝ, યુવી કિરણો એને શોષી લે છે. તો હવે આ સ્ટ્રેટોસ્ફિયર
સૂર્યનો કિરણો આવે છે અને અહીંયા જેવા તે સ્ટ્રેટોસ્ફિયરમાં જાય છે તો સ્ટ્રેટોસ્ફિયરમાં એ કિરણો શોષાઈ જાય છે અને આપણી સુધી પહોંચતા નથી અને આપણી સુધી નથી પહોંચતા એટલે આપણને એટલી તકલીફ નથી પડતી, આપણી ચામડીને એટલી દાહક અસર નથી થતી અને આપણને રોગને એ બધું થતું નથી. તો આના કારણે સ્ટ્રેટોસ્ફિયરમાં જે ઓઝોન રહેલો છે એ કેવો છે? એ ગુડ ઓઝોન છે, એ સારો છે. કેમ? કારણ કે મનુષ્યને સ્વાસ્થ્યપ્રદ પ્રદાન કરે છે, સારું સ્વાસ્થ્ય, સારી હેલ્થ જે છે આપે છે. કેમ? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કારણ કે એ સૂર્યના યુવી રેઝ, અલ્ટ્રાવાયોલેટ રેઝ, પારજાંબલી વિકિરણો જે છે એ શોષી લે છે. ત્રણેય નામ તમને ખબર હોવી જોઈએ: યુવી રેઝ, અલ્ટ્રાવાયોલેટ રેઝ અને ગુજરાતીમાં કહીએ તો પારજાંબલી વિકિરણો એ શોષી લે છે. એટલે તો હવે પ્રશ્ન થાય કે આ બધું શોષી લે છે, ચાલો એ ખબર પડી ગઈ કે એના કારણે એ શું છે તો કે ગુડ ઓઝોન છે. તો અહીંયા જે ઓઝોનનું પડ આવેલું છે એ આ બધા વિકિરણો યુવી રેઝને શોષી લે છે. તમે થોડા ટાઈમ પહેલાં ન્યૂઝમાં વાંચેલું હશે. શું વાંચેલું હશે? કે ઓઝોનમાં ગાબડું પડી રહ્યું છે, ઓઝોનનું પડ જે છે એ ગાયબ થઈ રહ્યું છે, ઓઝોનનું પડ જે છે એ ઘસાઈ રહ્યું છે, એનું ધોવાણ થઈ રહ્યું છે, ગાબડું પડી રહ્યું છે. તો એ આની જ વાત કરતા હતા. સ્ટ્રેટોસ્ફિયરની અંદર જે ઓઝોનનું પડ જે છે એમાં ગાબડું પડી રહ્યું છે. હવે તમે વિચાર કરો, સ્ટ્રેટોસ્ફિયર સમતા પાવરની અંદર આ જે ઓઝોનનું પડ આવી રહ્યું છે, આ જો ધોવાઈ જાય તો, આનું ખવાણ થઈ જાય તો, આ ડિટેરિયોરેટ થઈ જાય તો શું થાય? તો જે આ યુવી રેઝ, અલ્ટ્રાવાયોલેટ રેઝને જે રોકવાનું કામ કરે છે એ રોકવાનું કામ કરી શકે ને, અને એ કિરણો સીધા જ આવી જાય, એ કિરણો સીધા જ મનુષ્યની ઉપર આવી જાય, આપણી ઉપર આવી જાય અને આપણી ચામડીને, આપણા શરીરને નુકસાન કરે. અને એટલે જ તો આ ઓઝોન હોલ નામ આપવામાં આવ્યું. ત્યાં જે કાણું પડી ગયું હતું, ઓઝોનની અંદર ગાબડું પડી ગયું હતું, એ મુદ્દો ત્યારે ખૂબ ચર્ચામાં હતો. એટલે કીધું કે ભાઈ ઓઝોનનું ગાબડું દૂર કરવું પડશે કે ઓઝોનનો હોલને દૂર કરવો પડશે. તો ત્યારે આ બધા મુદ્દાને એ બધું ચર્ચામાં હતું. પ્રશ્ન ત્યારે એ પણ હતો કે ઓઝોન હોલ મુખ્યત્વે ક્યાં જોવા મળતું હતું? તો કે આર્કટિકમાં અને એક તો એન્ટાર્કટિકામાં, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ બંનેની અંદર વધારે મોટું ગાબડું ક્યાં હતું? વધારે મોટું ગાબડું એન્ટાર્કટિકામાં હતું. પણ જો કે વૈજ્ઞાનિકોએ એને બધાએ થોડું ઘણું કામ ધંધો કર્યું અને આ ઓઝોન લેયર જે છે એને આપણે પ્રોટેક્ટ કરી નાખ્યું છે, એને આપણે સંરક્ષણ આપી દીધું છે, એને થોડુંક બચાવી લીધું છે. તો આ તમને ખબર પડી ગઈ કે આ કેવું છે? આ ગુડ ઓઝોન છે, આપણું મદદ કરે છે. પરંતુ જો આ જ ઓઝોન જે છે, આ જ ઓઝોન એ આપણી નજીક આવી જાય, આપણી નજીક એટલે કે ટ્રોપોસ્ફિયરમાં આવી જાય ને, તો એ એક રીતે પોલ્યુટન્ટ તરીકેનું કામ કરે છે. પોલ્યુટન્ટ એટલે કે પ્રદૂષક તરીકેનું કામ કરે છે. તમને એવું લાગે એ કઈ રીતે? તો આપણે જોયું કે અહીંયા એ ઓઝોન શું કામ કરે? તો કે અલ્ટ્રાવાયોલેટ રેઝને કેદ કરી લે, એટલે કે સૂર્યની ગરમીને કેદ કરી લે. એટલે કે એક રીતે સ્પોન્જ તરીકેનું કામ કરે, વાદળી તરીકેનું કામ કરે અને ગરમીને ટ્રેપ કરી લે, ગરમીને પોતાની ઝાડમાં ફસાઈ લે. તો જો ટ્રોપોસ્ફિયરમાં એ આવશે તો ટ્રોપોસ્ફિયરનો ઓઝોન પણ એવું જ કામ કરશે. તો જો ટ્રોપોસ્ફિયરમાં એ પોતાની ગરમીને કેદ કરી લેશે, યુવી રેઝને એને કેદ કરી લેશે, અહીંયા એ ગરમીને કેદ કરી લેશે, તો શું થશે? તો અહીંયા એ ગ્રીન હાઉસ ગેસ તરીકેનું કામ કરશે ને, GHG ગ્રીન હાઉસ ગેસ તરીકેનું કામ કરશે. તો અહીંયા પૃથ્વીનું તાપમાન વધારી દેશે, ગ્લોબલ વોર્મિંગ વધારી દેશે, અહીંયા ગરમી જે છે એ વધારી દેશે. કેમ? કારણ કે એ તો સ્પોન્જ જેવું કામ કરે છે, તો અહીંયા પણ એ ગરમી વધારવાનું કામ કરશે. એટલે અહીંયા જો એ ઓઝોન આવી જશે તો આપણી માટે નુકસાનકારક છે. તો અહીંયા એક વસ્તુ તમે નોટ કરી, ફિલોસોફીની અંદર અથવા આપણે આજુબાજુમાં લોકોમાં એ બધામાં જોતા હોય, શું જોતા હોય કે દૂરથી ડુંગર રણિયામણા. અહીંયા પણ એવું જ છે કે ઓઝોન સ્ટ્રેટોસ્ફિયરમાં હોય, દૂર હોય તો બહુ સારો, પણ નજીક આવી ગયો, ટ્રોપોસ્ફિયરમાં આવી ગયો તો કે ના, તો નહીં સારો. તો તમે હવે પોલ્યુટન્ટ, તો હવે તમે ટોક્સિક, તો હવે તમે ઝેર બની ગયા. તો એ પણ જોવાનું કે કોઈ વ્યક્તિ, કોઈ વસ્તુ એની જગ્યા ક્યાં છે, જ્યાં એની જગ્યા હોય એ જ કામનું. હીરાની કિંમત કોણ જાણે? હીરાની કિંમત ઝવેરી જાણી શકે, કોઈ બીજા તો બાકી તો પથ્થર જ સમજતા હોય, પથ્થર ઉછાળતા જતા હોય. નાના હતા અને એક સ્ટોરી આવતી હતી કે એક વ્યક્તિ જે છે એ હીરો ઉછાળતો જતો હતો, એને એની કિંમત હતી નહીં, એને ખાલી મામૂલી પથ્થર સમજતો હતો. પણ ત્યાં તે ઝવેરી એ હીરાને ઓળખી જાય છે, તાત્કાલિક બોલાવે છે અને કહે છે કે મારે આ ખરીદવો છે. તો અહીંયા પણ સેમ એ જ વસ્તુ છે, ડુંગર દૂરથી રળિયામણા, બરાબર. તો ટ્રોપોસ્ફિયરમાં જો ઓઝોન આવી જાય તો એ આપણને નુકસાન કરે છે. પ્રશ્ન પૂછાઈ જશે કે ટ્રોપોસ્ફિયરનો ઓઝોન એ ગ્રીન હાઉસ ગેસ તરીકે વર્તન કરે છે. વિધાન સાચું પડી જશે. કેમ? કારણ કે ગરમી ટ્રેપ કરે છે એટલે. તો આખી વસ્તુ આપણે સમજી ગયા, ગુડ ઓઝોન શું છે, બેડ ઓઝોન શું છે એ. બાકી આ બધી વસ્તુ આપેલી છે. અમુક વાર પ્રશ્ન પૂછાતો હોય છે ઓઝોનને માપવા માટેનો એકમ કયો છે? ઓઝોનને માપવા માટેનો એકમ છે ડોબ્સન યુનિટ, ડોબ્સન એકમ. ડોબ્સનની અંદર માપવામાં આવે છે. પ્રશ્ન પૂછી જશે ઓઝોન માપવાનો એકમ, તો ડોબ્સન યુનિટ, ડોબ્સન જે છે એને માપવાનો એકમ છે. બહુ પહેલાં UGC નેટમાં એક પ્રશ્ન પૂછાયેલો હતો, બીજી વાર પૂછાઈ શકે કે ઓઝોન માપવા માટે નીચેનામાંથી કયા એકમ વપરાય છે? તો કે ડોબ્સન, સ્પેક્ટ્રોફોટોમીટર, પાયરોમીટર,
પ્લાનિમીટર અને એનિમોમીટર. આનો સાચો જવાબ છે ડોબ્સન અને સ્પેક્ટ્રોફોટોમીટર. તો અમુકવાર ડોબ્સન નો આપેલું હોય અને બીજું આપેલું હોય કે સ્પેક્ટ્રોફોટોમીટર, એ વિધાન પણ સાચું પડશે, કારણ કે ઓઝોનને માપવા માટેનો એકમ ડોબ્સન છે અને ઘણી બધી વાર એને આ સ્પેક્ટ્રોફોટોમીટરમાં પણ માપવામાં આવે છે અને સ્પેક્ટ્રોફોટોમીટર એ એને માપવા માટેનું એક યંત્ર છે જેના વડે એ માપવામાં આવે છે. બાકી અહીંયા એની બીજી વિગત આપેલી છે એ તમે જોઈ અને વાંચી શકો છો પોઝ કરી અને. તો સ્પેક્ટ્રોફોટોમીટર અને ડોબ્સન બંને તમારે યાદ રાખવાનું છે. બાકી આ વિડીયો જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જાય કે આ કઈ રીતે યાદ રાખવું એ બધું. તો હવે આપણે ગુડ ઓઝોન અને બેડ ઓઝોન સમજી લઈએ. જો કે ઓલરેડી મેં તમને ઉપરથી તો ચલાવી દીધું છે કે સ્ટ્રેટોસ્ફિયરમાં સમતાપ આવરણમાં રહ્યો એ ગુડ ઓઝોન છે. કેમ? કારણ કે યુવી રેઝને શોષી લે છે એટલે. અને ટ્રોપોસ્ફિયરમાં જે રહ્યો એ કેવો છે? તો કે એ બેડ ઓઝોન છે. કેમ? કારણ કે એ ગ્રીન હાઉસ ગેસ તરીકેનું કામ કરે છે, સૂર્યની ગરમીને શોષી લે છે, ટ્રેપ કરી લે છે અને ગ્લોબલ વોર્મિંગમાં વધારો કરે છે. તો સમજીએ કે ઓઝોન શું છે. તો ઓઝોન તો પહેલાં O3 છે. ઓઝોન શું છે? O3. ઓક્સિજનના બે અણુ હોય અને એમાં બીજો એક ઓક્સિજન ભેગો થઈ જાય એટલે O3 જે છે એ બની જાય છે. ઓઝોન સારો છે કે ખરાબ છે એ નક્કી કઈ રીતે થાય? તો એ કઈ જગ્યાએ છે એની જગ્યા ઉપરથી નક્કી થાય કે એ કેવો છે. બરાબર? એ સ્ટ્રેટોસ્ફિયરમાં જતો રહે તો સારો થઈ જાય, ટ્રોપોસ્ફિયરમાં જતો રહે તો એ ખરાબ થઈ જાય. માણસોનું પણ એવું જ હોય, સારી જગ્યાએ હોય તો સારા થઈ જાય, એ પૈસા કમાતા હોય, રાજનેતા બની જાય, મિનિસ્ટર હોય, ગમે એટલું કરપ્શન કરતા હોય, ઓલું પેલું મિનિસ્ટર બની જાય તો તાત્કાલિક એનું બધું વોશિંગ મશીનમાં બધા પાપતું હોય છે. એવી બધી વસ્તુ છે. ટ્રોપોસ્ફેરિક અને સ્ટ્રેટોસ્ફેરિક ઓઝોન ડિટેલમાં આપણે થોડું ઘણું સમજીએ. ફોર્મેશન મિકેનિઝમના આધારે નક્કી થાય કે આપણે વાત કરીએ સ્ટ્રેટોસ્ફિયરની અંદર જે ઓઝોન બને, જે ગુડ ઓઝોન છે, એ ચેપમેન સાયકલથી બને છે. ચેપમેન સાયકલથી. તો કઈ રીતે થાય? તો યુવી રેડિયેશન એ ઓક્સિજનના બે અણુઓને સ્પ્લિટ કરી નાખે, જેના કારણે એક ઓક્સિજન છૂટો પડી જાય અને O2માંથી O3 બની જાય. કઈ રીતે થયું સમજીએ, હું તમને સમજાવું. સમતાપ આવરણ સ્ટ્રેટોસ્ફિયરની અંદર ઓક્સિજનના અણુઓ આંટા મારતા હોય. O2 જે છે એ બધે આંટા મારતા હોય. હવે આવામાં થાય શું કે સૂર્યના કિરણોમાંથી જે અલ્ટ્રાવાયોલેટ રેઝ આવે, અલ્ટ્રાવાયોલેટ રેઝ આ O2 ઉપર પડે. તો O2 ઉપર પડે એટલે O2નું બ્રેકડાઉન કરી નાખે, એનું બ્રેકઅપ કરી નાખે, O2નો તોડી નાખે. O2ને તોડે એટલે OO થઈ જાય. જો અહીં આપેલું છે ઓક્સિજનના બે ઓક્સિજન હતો તો એમાં અલ્ટ્રાવાયોલેટ રેઝ આવ્યા તો એણે ઓક્સિજન છોડી નાખ્યો. હવે આ બે ઓક્સિજન જે છે, બે ઓક્સિજન છૂટા પડી ગયા. આમાંનો એક ઓક્સિજન બીજા એકાદા O2 હારે જોડાઈ જશે અને O3 બની જશે એટલે કે ઓઝોન બની જશે. એટલે શું બની જશે? ઓઝોન બની જશે, જે રક્ષણ કરશે. તો અહીંયા જે સ્ટ્રેટોસ્ફિયરમાં જે ઓઝોન બનતો હતો એ ઓક્સિજનમાંથી જ બનતો હતો. શેમાંથી બનતો હતો? ઓક્સિજનમાંથી જ, અલ્ટ્રાવાયોલેટ રેઝ દ્વારા. ટ્રોપોસ્ફિયરમાં ઓઝોન કઈ રીતે બનશે? તો ટ્રોપોસ્ફિયરમાં જે ઓઝોન બનશે એ પણ બનશે તો સૂર્યપ્રકાશની પ્રક્રિયાના કારણે તે ફોટોકેમિકલ રિએક્શન દ્વારા તે. પરંતુ અહીંયા એ ઓક્સિજનમાંથી નહીં બને. અહીંયા એ બનશે NOx, નાઇટ્રોજન ઓક્સાઇડના કેમિકલ દ્વારા અથવા વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ એના દ્વારા બનશે. ફોટોકેમિકલ સ્મોગની અંદર એ મહત્ત્વનું યોગદાન આપે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સમતાપ આવરણ સ્ટ્રેટોસ્ફિયરમાં જે ઓઝોન બનતો હતો એ અલ્ટ્રાવાયોલેટ રેઝના કારણે બનતો હતો. ટ્રોપોસ્ફિયરમાં જે બને છે એ કોના કારણે? NOx, નાઇટ્રોજન ઓક્સાઇડ અને VOC, વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ અને સનલાઇટ એના કારણે બને છે. કઈ રીતે બને? તો આપેલું છે NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ હોય એમાં અલ્ટ્રાવાયોલેટ રેઝ બને તો શું થાય? આ NO2નું બ્રેકડાઉન થઈ જાય, NO અને O આવી રીતે છૂટા પડી જાય. આ ઓક્સિજન અલગ છૂટો પડ્યો એ O2 હારે ભેગો થઈ અને O3 ઓઝોન જે છે એ બનાવી દે. એ નીચે બધું આપેલું છે શું એ બધું જો સ્ટ્રેટોસ્ફિયરની અંદર હાર્મફુલ યુવી રેઝ જે છે એને એબ્સોર્બ કરી નાખે, એને શોષી લે અને એના કારણે એક રીતે પૃથ્વી ઉપર થર્મલ બેલેન્સ, તાપમાનની દ્રષ્ટિએ સમતોલન જાળવવાનું કામ કરે. તો એ વાત પણ સાચી છે. વિધાનમાં આડા વાક્યમાં પૂછાઈ જશે સ્ટ્રેટોસ્ફિયરનો ઓઝોન પૃથ્વી ઉપર તાપમાનના નિયંત્રણમાં મદદ કરે છે. વિધાન સાચું પડી જશે. ટ્રોપોસ્ફિયરનો શું છે? તો એ તો અહીંયા જોયું કે ટ્રોપોસ્ફિયરમાં ઓઝોન ડાયરેક્ટ નથી આવતો, પણ અહીંયા એનું કેમિકલ રિએક્શન દ્વારા નિર્માણ થાય છે. નાઇટ્રોજન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને એ બધાના કારણે. એટલે એ સેકન્ડરી પોલ્યુટન્ટ છે. મનુષ્યના સ્વાસ્થ્યને નુકસાન કરે છે ને એ બધું. સ્ટ્રેટોસ્ફેરિક સ્કિન કેન્સર થઈ શકે, કેટેરેક્સ, મોતિયો થઈ શકે, શ્વાસને લગતી બીમારીને આવું બધું થઈ શકે. અને ગ્લોબલ વોર્મિંગ પણ ટ્રોપોસ્ફિયરના ઓઝોનના કારણે થતી હોય છે. વાત કરીએ ગુડ ઓઝોન વર્સિસ બેડ ઓઝોન. ગુડ ઓઝોન કયો? તો કે સ્ટ્રેટોસ્ફિયરવાળો. બેડ ઓઝોન કયો? તો કે ટ્રોપોસ્ફિયરવાળો. શા માટે ગુડ ઓઝોન સ્ટ્રેટોસ્ફિયરવાળો શા માટે છે? તો કે બાયોલોજીકલી એક રીતે આપણા DNAને બચાવે છે યુવી ડેમેજથી. અલ્ટ્રાવાયોલેટ રેઝ, સૂર્યના પારજાંબલી કિરણો જે છે એ મનુષ્યના DNAને નુકસાન પહોંચાડે છે. મનુષ્યનું DNA કે જે એક રીતે આપણું મુખ્ય પ્રોટીન છે, એમિનો એસિડ નામનું મુખ્ય પ્રોટીન છે, ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ, એની સામે શિલ્ડ તરીકેનું કામ કરે છે. કોણ? ઓઝોન. પર્યાવરણની દ્રષ્ટિએ જોઈએ તો ફાઇટોપ્લેન્કટન જે છે એનું પણ રક્ષણ કરે છે. કારણ કે જો ઓઝોનની વધારે ઉર્જા ધરાવતા કિરણો નીચે આવી ગયા
અલ્ટ્રાવાયોલેટ રેઝ જો એકદમ નીચે ટ્રોપોસ્ફિયરમાં આવી ગયા તો શું થશે? ફાઇટોપ્લેન્કટન જે છે એનો ગ્રોથ થઈ શકશે ને એ બળી જશે અને ન્યુટ્રિશનને એ બધામાં લોચા પડશે. ક્લાઇમેટની અંદર વાત કરીએ તો ક્લાઇમેટની અંદર આપણે જોયું કે એ થર્મલ રેગ્યુલેશન, તાપમાન જાળવવામાં, તાપમાનનું નિયંત્રણ જાળવવામાં એ બધામાં પણ મદદ કરે છે. તો એટલે એ ગુડ ઓઝોન છે. હવે બેડ ઓઝોન શા માટે છે? તો એના કારણે એક તો પહેલાં એ ગ્રીન હાઉસ ગેસ છે. ગ્રીન હાઉસ ગેસ છે એટલે એ હીટને ટ્રેપ કરી લે છે, એટલે ગરમી વધારી દે છે, એટલે ગ્લોબલ વોર્મિંગ કરી નાખે છે. ઘણી બધી વાર આના કારણે અસ્થમા થઈ શકે છે, ફેફડા, લંગ ડિસીઝ, ફેફસાના રોગ જોવા મળે છે, અસ્થમા, શ્વાસને લગતા રોગ જોવા મળે છે. એગ્રીકલ્ચરની અંદર જે છે એ જોયું ફોટોસિન્થેસિસ ઘટાડી દે છે. ફોટોસિન્થેસિસ ઘટાડે છે. અહીંયા આપણે જોયું ફાઇટોપ્લેન્કટનનો ગ્રોથ જે છે એ પણ ઘટાડી દેશે. તો ફોટોસિન્થેસિસ ઘટાડશે એના કારણે રાઈસ, વ્હીટ, કોટન એનો યીલ્ડમાં પણ ઘટાડો થશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર પણ વાંધો પડશે. તો આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. નીચે ડાયાગ્રામ આપેલો છે, તમે જોઈ શકો છો. હવે આના આધારે આપણે થોડા MCQ જોઈએ. પહેલું એવું કહે છે કે ટ્રોપોસ્ફિયરિક ઓઝોન જે છે એ મુખ્યત્વે કોના દ્વારા એનું નિર્માણ થાય છે, એનું ફોર્મેશન કોના કારણે થાય છે? ન્યુટ્રલ ઓક્સિજન અને ફોટોલિસિસ, NOx અને VOC રિએક્શન અંડર સનલાઇટ. તો બીજો જવાબ સાચો છે. નાઇટ્રોજન ઓક્સાઇડ અને VOC વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ કે જેની સૂર્યપ્રકાશની હાજરીમાં ઓઝોનનું નિર્માણ થાય છે. બીજું સાચું છે. વોલ્કેનિક સી સ્પ્રે આ બધું ખોટું છે. બધું આપણે ઓલરેડી સમજી ગયા છે. ઓઝોન લેયર જે છે એ મુખ્યત્વે ક્યાં જોવા મળે છે? તો ઓઝોન લેયર આપણે જોયું કે સ્ટ્રેટોસ્ફિયરની અંદર જોવા મળે છે. જવાબ આવશે સ્ટ્રેટોસ્ફિયર. પણ હવે પ્રદૂષણના કારણે ટ્રોપોસ્ફિયરની અંદર પણ જોવા મળે છે. પણ મુખ્યત્વે ક્યાં? મેઇનલી સ્ટ્રેટોસ્ફિયરની અંદર, સમતાપ આવરણની અંદર. ઓઝોન ડેપ્લિશન, ઓઝોનનું જે ધોવાણ, ઓઝોનમાં જે ઓઝોન હોલ, ઓઝોન ગાબડું પડી રહ્યું છે એનું મુખ્ય કારણ શું છે? એનું મુખ્ય કારણ છે ક્લોરોફ્લોરોકાર્બન. ક્લોરોફ્લોરોકાર્બન એની માટે એટલે તો ક્લોરોફ્લોરોકાર્બનને અટકાવવા માટેની એક કન્વેન્શન, સંમેલન થયું હતું અને કીધું હતું કે ક્લોરોફ્લોરોકાર્બનનો ઉપયોગ બંધ કરવાનો આવશે. ક્લોરોફ્લોરોકાર્બન મુખ્યત્વે એસીની અંદર, રેફ્રિજરેટરની અંદર, ફ્રીજમાં આ બધામાં વપરાતું હોય છે. ટ્રોપોસ્ફેરિક ઓઝોન જે છે એ કઈ એનું મુખ્ય કાર્ય શું છે? તો એ કુલિંગ એજન્ટ તરીકે વર્તે છે. એટલે કે ટ્રોપોસ્ફેરિક ઓઝોન ઠંડી પ્રદાન કરવાનું કામ કરે છે. તો વિધાન ખોટું છે. બીજું, ગ્રીન હાઉસ ગેસ તરીકે વર્તન કરે છે. તો કે આ વાત સાચી છે. કેમ? કારણ કે એ હીટને ટ્રેપ કરી અને ગરમી પ્રદાન કરવાનું કામ કરે છે. હકીકતમાં પહેલાં કરતાં વિરોધી, એ ઠંડીને ગરમી પ્રદાન કરે છે. પ્રાઇમરી પોલ્યુટન્ટ છે. તો એ વિધાન ખોટું છે. પ્રાઇમરી ક્યાં છે? સેકન્ડરી છે. નોન ટોક્સિક ગેસ એ ખોટું છે. ટોક્સિક ગેસ છે. નીચેનામાંથી કયું સ્ટેટમેન્ટ સાચું છે? સ્ટ્રેટોસ્ફેરિક ઓઝોન જે છે એના કારણે સ્મોગ જોવા મળે છે. પહેલું વિધાન ખોટું છે. કેમ? કારણ કે સ્મોગ જે છે એ તો ફોટોકેમિકલ સ્મોગ, એ તો જે સ્ટ્રેટોસ્ફિયરના કારણે ક્યાં જોવા મળે છે? ટ્રોપોસ્ફિયરનો જે ઓઝોન જે છે એના કારણે જોવા મળે છે. ટ્રોપોસ્ફેરિક ઓઝોન જે છે એ પ્રોટેક્ટ અર્થ ફ્રોમ યુવી રેઝ, પૃથ્વીને યુવી રેઝથી, અલ્ટ્રાવાયોલેટ રેઝથી બચાવવાનું કામ ટ્રોપોસ્ફેરિક ઓઝોન કરે છે. વિધાન ખોટું છે. કેમ? કારણ કે આ કામ તો સ્ટ્રેટોસ્ફેરિક ઓઝોન કરે છે. હકીકતમાં A અને B આ બંને વિધાન કેવા છે? આ બંને વિધાન ઇન્ટરચેન્જ કરી નાખેલા છે. ઇન્ટરચેન્જ. એક્ઝામની અંદર તમારી યારે આવો ખેલ થઈ જશે, આવી ગેમ તમારી સાથે રમી જશે. તો આ તમારે યાદ રાખવાનું. સ્ટ્રેટોસ્ફિયરનો ઓઝોન જે છે એ અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન જે છે કે જે હાર્મફુલ છે એને એબ્સોર્બ કરી નાખે છે, એનું શોષણ કરે છે. C વિધાન સાચું છે. કારણ કે અલ્ટ્રાવાયોલેટ રેડિયેશનનું એબ્સોર્બ કરવાનું કામ સ્ટ્રેટોસ્ફેરિક ઓઝોન કરે છે. ટ્રોપોસ્ફેરિક ઓઝોન જે છે એ ડાયરેક્ટલી એમિટેડ ફ્રોમ ઇન્ડસ્ટ્રીઝ. તો આ વાત ખોટું છે. એ ડાયરેક્ટલી એમિટ નથી થતો, પણ એનું નિર્માણ થાય છે. નીચે જવાબને એ બધું આપેલું છે. મેઇન્સમાં પણ આના પ્રશ્ન પૂછાય છે. જેમ કે અહીંયા એક પ્રશ્ન આપેલો છે, ઓઝોનનો વાતાવરણમાં રોલ શું છે અને ઓઝોન લેયર એ ચિંતાનો વિષય શા માટે છે? તો આપણે જોયું કે એનું એ મહત્ત્વનું છે. એ અલ્ટ્રાવાયોલેટ રેઝ જે છે પૃથ્વી ઉપર આવે હાર્મફુલ એને અટકાવે છે અને એના કારણે કેન્સર, કેટરેક્સ ને એ બધું થઈ શકે છે. સૂર્યમાંથી આવતા અત્યંત ઘાતક, સૌથી વધુ ઉર્જા ધરાવતા અલ્ટ્રાવાયોલેટ રેઝ, પાર જાંબલી વિકિરણો એને અટકાવવાનું કામ ઓઝોન કરે છે. ફોટોકેમિકલ સ્મોગનું ફોર્મેશન અને ઓઝોનનો એમાં શું રોલ રહેલો છે એવો પ્રશ્ન પૂછાય છે. તો ફોટોકેમિકલ સ્મોગ એ ઓઝોનના કારણે જ થાય છે. કારણ કે NOx અને VOC સનલાઇટની હાજરીમાં ઓઝોનનું નિર્માણ કરે છે અને એના કારણે આ સ્મોગની રચના થાય છે. અને આ જે ફોટોકેમિકલ સ્મોગ એ લોસ એન્જલસમાં જોવા મળે અને ક્યાં? સમર, ઉનાળામાં જોવા મળે. તો એની ઉપર પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. આવો પ્રશ્ન પૂછાઈ ગયો 2012ની અંદર કે ઓઝોન કોલ્ડ ગુડ અપ હાઈ, ઊંચાઈ ઉપર રહેલો જે ઓઝોન જે છે એ ગુડ સારો છે, જ્યારે નજીકનો ઓઝોન જે છે એ ખરાબ છે. શા માટે? તો આપણે ઓલરેડી સમજી ગયા. ઉપર જે દૂર રહેલો સ્ટ્રેટોસ્ફિયરમાં એ કેવો છે? એ યુવી રેઝને અટકાવે છે, જ્યારે આ નીચેનો જે છે એ ગ્રીન હાઉસ ગેસ છે. ઓઝોન લેયરના ડિપ્લીશન એના ધોવાણ માટે કયા કેમિકલ જવાબદાર છે? તો ક્લોરોફ્લોરોકાર્બન CFC, હાઇડ્રોક્લોરોફ્લોરોકાર્બન, હેલોન્સ, મિથાઇલ બ્રોમાઇડ, નાઇટ્રસ ઓક્સાઇડ આ બધા એના ગાબડા માટે જવાબદાર છે, એનું ધોવાણ માટે જવાબદાર છે.
બીજો એક પ્રશ્ન પૂછાઈ ગયેલો હતો કે નીચેનામાંથી કયો પોલ્યુટન્ટ જે છે, કયો પોલ્યુટન્ટ કે જે શોર્ટ લિવ્ડ ટૂંકા ગાળા માટે છે અને એ ઓઝોન માટે, તો કે બ્લેક કાર્બન, મિથેન, ટ્રોપોસ્ફેરિક ઓઝોન, આ બધા ટૂંકા ગાળા માટે વાતાવરણમાં રહેવાવાળા પોલ્યુટન્ટ છે. બ્લેક કાર્બન, મિથેન, ટ્રોપોસ્ફેરિક ઓઝોન. ટ્રોપોસ્ફેરિક ઓઝોન એ ટૂંકા ગાળા માટે રહે, સ્ટ્રેટોસ્ફિયરવાળો લાંબા ગાળા માટે રહે. તો આવા પ્રશ્ન પૂછાઈ શકતા હોય. આ બધાના આધારે ખબર પડી ગઈ છે કે જો કેટલા બધા દરેક વર્ષે ઓલમોસ્ટ ક્વેશ્ચન પૂછાયેલો છે. તો આ ટોપિક અત્યંત મહત્વનો છે. તો અહીંયા આપણું પેપર સોલ્યુશન પણ પૂરું થાય છે અને બધું આપણે ડિટેલમાં જોઈ લીધું છે. બીજો કોઈ ડાઉટ હોય તો તમે કમેન્ટની અંદર લખી શકો છો. બાકી તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય તો એના પેઇડ અને લાઈવ લેક્ચર અહીંયા આયોજન કરવામાં આવે છે. પેઇડ કોર્સ પણ તમે ખરીદી શકો છો, રેકોર્ડેડ બેચ પણ ખરીદી શકો છો. મટીરિયલ સાથે PDF સાથે તમને બેચ છે એ મળી જશે અને લાઈવ કોર્સ તમારે એનરોલ થવું હોય તો એમાં પણ તમે એનરોલ થઈ શકો છો. એની માટે કમેન્ટ કરી શકો છો કે ફોન કરી શકો છો. તો કેમ છો બધા? મજામાં ને? તમારા બધાનું સ્ટડી ટેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે. આપણે ફોરેસ્ટ ગાર્ડની જે એક્ઝામ લેવામાં આવેલી હતી એનું પેપર સોલ્યુશન જોઈ રહ્યા હતા અને એમાં પણ એન્વાયરમેન્ટ, પર્યાવરણનું પેપર સોલ્યુશન જે છે એ જોઈ રહ્યા હતા. આની પહેલાં ઓલરેડી 4-5 જેટલા વિડીયો મૂકી દીધેલા છે. એ બધામાં આપણે ડિટેલ વિગતવાર પેપર સોલ્યુશન ચલાવેલું છે અને એન્વાયરમેન્ટનો આ વિડીયો જોઈ લેશો એટલે પછી તમારે એન્વાયરમેન્ટ માટે બીજે જ્યાં ત્યાં ભટકવાની કાંઈ જરૂર પડશે નહીં, કારણ કે આપણે ડિટેલમાં વિગતવાર સોલ્યુશન જોઈ રહ્યા છીએ, જેમાં આવનારી બીજી પરીક્ષામાં કેવા પ્રશ્ન પૂછાઈ શકે અને ઓપ્શનમાંથી પણ કેવા પ્રશ્ન પૂછાઈ શકે એ તમામ વસ્તુ ડિટેલમાં કવર કરી રહ્યા છીએ. સૌથી પહેલો પ્રશ્ન છે કે ઈ કચરો એટલે કે ઈ વેસ્ટ, ઇલેક્ટ્રોનિક વેસ્ટ જે છે. ઇલેક્ટ્રોનિક વેસ્ટ એની અંદર ન્યુરોટોક્સિક આવેલા હોય છે. ન્યુરોટોક્સિક જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમના વિકાસને અવરોધી શકે છે. તો એમાંથી એ કયું આવેલું હોય છે એ કહેવા માંગે છે. હકીકતમાં પ્રશ્ન હરખો બનાવેલો નથી કે ઈ કચરામાં ન્યુરોટોક્સિક હોય છે જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમના વિકાસને અવરોધી શકે છે. આ તો સાચી વાત, અવરોધી શકે, પણ પ્રશ્ન શું પાછળ કંઈક ક્વેશ્ચન માર્ક આવે એવું તો બનાવો. તો આવી અમુક ભૂલ એક્ઝામિનર પણ અમુક વાર કરી દેતો હોય, એમને એમ ખાલી વેટ ઉતારતા એમ પેપર કાઢી નાખ્યો હોય એ રીતે. આપણે સમજીએ પહેલાં તમને ખબર હોય છે કે ઈ વેસ્ટ, ઇલેક્ટ્રોનિક કચરો જે છે, વીજાણુ કચરો, મોબાઈલ ફોન, પ્રિન્ટર, લેપટોપ, કોમ્પ્યુટર, એ બધામાંથી જે કચરો નીકળે એ ન્યુરોટોક્સિક હોય છે. ન્યુરોટોક્સિકનો મતલબ શું? ન્યુરો શબ્દ કોની હારે જોડાયેલો છે? બહુ પહેલાં ચલાવી દીધું હતું મેં. ન્યુરો શબ્દ મગજ સાથે જોડાયેલો છે, બ્રેઇન સાથે જોડાયેલો છે. મગજના જે સેલ હોય એને ન્યુરોન્સ કહેવામાં આવે, ન્યુરોન્સ કહેવામાં આવે. પછી વાત કરીએ મગજના જે સ્પેશિયાલિસ્ટ હોય એને ન્યુરોલોજિસ્ટ કહેવામાં આવે ડૉક્ટરના ભાષાની અંદર. તો મગજને જે અમુક નુકસાન કરતા પદાર્થો હોય એને ન્યુરોટોક્સિક કહેવામાં આવે. ટોક્સિકનો મતલબ શું? ટોક્સિકનો મતલબ થાય ઝેર, પોઈઝન. ટોક્સિકનો સિનોનિમ શું થાય? પોઈઝન, ઝેર. તો ન્યુરોટોક્સિક એટલે કે મગજને ખરાબ અસર કરવાવાળું અથવા મગજની અંદર ઝેર ભરવાવાળું જે એને ન્યુરોટોક્સિન કહેવાય. વિધાનવાળા વાક્યમાં ડાયરેક્ટ આ પૂછી જશે કે ઇલેક્ટ્રોનિક વેસ્ટ, ઈ કચરો જે છે એ મગજના સેલ્સને નુકસાન કરે છે અને ન્યુરોટોક્સિક તરીકેનું વર્તન કરે છે. વિધાન સાચું પડી જશે. તો ન્યુરોટોક્સિક શું કરે? તો મગજની અંદર જે CNS આવેલી હોય, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, એના વિકાસને, એનું ડેવલપમેન્ટ જે છે એને અવરોધી નાખે અને એના ગ્રોથને જે છે એ અટકાવી દે, જેના કારણે એ સરખું કામ કરતું નથી. તો ઈ વેસ્ટની અંદર પણ એક્ઝેક્ટ કયું પરિબળ, કયું તત્વ, કયું ધાતુ જે છે એ આ કામ કરે છે? તો ઈ વેસ્ટની અંદર લીડ એટલે કે લેડ, હકીકતમાં લીડ ન આવે પણ લેડ આવે. લેડ એટલે કે PB એનું અણુસૂત્ર છે. લેડ અને પારો એટલે મર્ક્યુરી, જેનું અણુસૂત્ર છે Hg. આ બંને ભેગા થઈ અને આ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમના વિકાસને અવરોધે છે. આપણે વાત કરીએ પારા ઉપર તો આપણે ડિટેલમાં ચર્ચા કરી ચૂક્યા છીએ. પારો એટલે કે Mg, જેના કારણે મીનામાટા નામનો રોગ થાય છે. જાપાનની અંદર મીનામાટા જે છે એનું કન્વેન્શન કરવામાં આવેલું હતું અને મીનામાટા નામનો રોગ જે છે એ નાના બાળકોની અંદર સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, એના મગજની વિચારવાની જે ન્યુરોનની જે સિસ્ટમ હોય એને નુકસાન પહોંચાડે છે. એની ઉપર આપણે ડિટેલમાં વિગતવાર બધી વસ્તુ ચર્ચા કરી લીધેલી છે. તો એ વિડીયો તમે જોઈ લેજો. જાપાનની અંદર મીનામાટા નામનું ગામ અને મીનામાટા નામની એક ગલ્ફ ખાડી પણ આવેલી છે. એ બધું આપણે ડિટેલમાં જોઈ લીધું છે. તો ઇન શોર્ટ, ઈ વેસ્ટની અંદર જે લેડ એટલે કે PB અને મર્ક્યુરી એટલે કે Hg જે આવેલું હોય એ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમના વિકાસને અવરોધવાનું કામ કરે છે. આપણે થોડી વાત કરીએ કે ઈ વેસ્ટ એટલે મેં તમને કહી દીધું કે ઇલેક્ટ્રોનિક ઉપકરણો જે ફેંકાયેલા હોય, ટીવી, કોમ્પ્યુટર, બેટરી, પ્રિન્ટર ને આ બધું. આ બધાની અંદર ટોક્સિક હેવી મેટલ્સ હોય છે. આ બધાની અંદર ભારે ધાતુ હેવી મેટલ્સ અને ટોક્સિક ઝેરી હોય છે જે પર્યાવરણને અને માનવ જીવનને નુકસાન પહોંચાડે. તો મુખ્યત્વે કયા હોય? લેડ જેને આપણે PB કહીએ. આ લેડ શેની અંદર હોય? તો કે સોલ્ડરની અંદર, CRT સ્ક્રીનની અંદર, CRT એટલે કે કેથોડ રે ટ્યુબ, બેટરીની અંદર અને નર્વસ સિસ્ટમને નુકસાન પહોંચાડે. મર્ક્યુરી જે છે એ સ્વિચમાં, ફ્લોરોસેન્ટમાં, લાઇટમાં, આ બધામાં અને મગજ અને કિડનીને નુકસાન પહોંચાડે. કેડમિયમ એ પણ ભારે તત્વ છે અને એ પણ ઇલેક્ટ્રોનિક વેસ્ટની અંદરથી નીકળી શકે છે. એમાંથી નીકળે. કેડમિયમથી ઇટાઈ નામનો રોગ થાય છે. એ પણ આપણે સાલો પહેલાં
ભણી ચૂક્યા છીએ. તો આ બેટરીની અંદર સેમિકન્ડક્ટરમાં કેડમિયમ જોવા મળે છે અને કેડમિયમ જે છે એના કારણે હાડકાં અને યકૃત જે છે એની ઉપર અસર થાય છે. હાડકાં જે છે એ નબળા પડી જતા હોય છે. ક્રોમિયમ જે છે એ પણ આની અંદર એક વેસ્ટ તરીકે જોવા મળે છે. CR6 હેક્ઝાવેલેન્ટ અને મેટલ કોટિંગમાં એ બધા માટે જવાબદાર છે. ચામડી અને શ્વસનમાં ઝેર ઉત્પન્ન કરે છે. નિકલ, કોપર, ઝીંક એ પણ નાના પ્રમાણમાં ઇલેક્ટ્રોનિક વેસ્ટ જે છે એ ઉત્પન્ન કરે છે. ઇન શોર્ટ પ્રશ્ન એ પણ પૂછે છે નીચેનામાંથી કયા ઇલેક્ટ્રોનિક વેસ્ટમાં જોવા મળે છે? તો PB એટલે કે લેડ, HG એટલે કે પારો, કેડમિયમ, ક્રોમિયમ, નિકલ આ બધા ઇલેક્ટ્રોનિક વેસ્ટ તરીકે ઝેરનું કામ કરે છે. પર્યાવરણ ઉપર અસર કરે છે, ભૂગર્ભ જળને નુકસાન કરે છે. માનવ આરોગ્યની વાત કરીએ તો મગજના વિકાસમાં, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, કિડની, કેન્સર આ બધી વસ્તુઓ જે છે એ અટકાવે છે, આ બધાને અસર કરે છે. ઇકોલોજીની વાત કરીએ તો ઇકોલોજીની અંદર પણ ફૂડ ચેઇનની અંદર આ બધા તત્વો જે છે ઘૂસી જાય છે. તમને એવું લાગે ફૂડ ચેઇનની અંદર કઈ રીતે ઘૂસે? સાલો પહેલાં આપણે ટોપિક ચલાવી ચૂક્યો છે કે બાયો એક્યુમ્યુલેશન અને બાયો મેગ્નિફિકેશન એના માધ્યમથી એ ફૂડ ચેઇનની અંદર, જંતુઓની અંદર, પક્ષીઓની અંદર, માછલીઓની અંદર જે છે એનો સંચય થઈ જાય, બાયો એક્યુમ્યુલેશન થઈ જાય. બાકી એ ટોપિક જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જાય કે આખી ચીજ શું છે. આગળનો પ્રશ્ન છે કે જંગલમાં આગ લગાડી શકે એવું પ્રાથમિક પરિબળ કેવું છે? તો એવું પ્રાથમિક પરિબળ છે વીજળી. કારણ કે જ્વાળામુખી, ધરતીકંપ અને ચક્રવાત એ કોઈ પ્રાઇમરી નથી, એના કારણે આગ લાગી જાય એ કોઈ ફાઇનલ નથી. પ્રાથમિક કયું તો કે વીજળી. વીજળીથી તાત્કાલિક જે છે એ આગ લાગી જ જશે. બીજી વાત કરીએ, બીજો પ્રશ્ન કયો છે તો કે નીચેનામાંથી કયો ઇન્ટરનેશનલ એગ્રીમેન્ટ, આંતરરાષ્ટ્રીય કરાર હતો કે જે ગ્લોબલ વોર્મિંગને પૂર્વ ઔદ્યોગિક સ્તર એટલે કે પ્રી ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન એની તુલનામાં 2 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું તાપમાન જે છે એ નીચે મર્યાદિત કરવાનું નક્કી કરે છે? તો એ હતું 2015ની અંદર જે થયેલો હતો પેરિસ એગ્રીમેન્ટ, પેરિસ કરાર. પેરિસ કરાર વિશે આપણે ડિટેલમાં વાતચીત કરી લીધેલી છે, એ વિડીયો જોઈ લેજો એટલે ખ્યાલ આવી જશે. એમાં 2 ડિગ્રી સેન્ટીગ્રેડનો ટાર્ગેટ રાખવામાં આવેલો હતો અને 1.5 1.5 ડિગ્રી સેન્ટીગ્રેડનો તાપમાન રાખવામાં આવેલું હતું. આ બધું શું છે, ગ્લોબલ એવરેજ ટેમ્પરેચર શું છે, એ વિડીયો જોઈ લેજો, ખ્યાલ આવી જાય. અમેરિકા જે છે પેરિસ એગ્રીમેન્ટમાંથી ડોનાલ્ડ ટ્રમ્પના સમયમાં બહાર નીકળી ગયું હતું, એ બધી વાતો પણ આપણે કરી લીધેલી હતી. આ ઉપરાંત વાત કરીએ કે સખત રેસા ખાલી જગ્યામાંથી કાઢવામાં આવે છે, બરાબર. હવે હકીકતમાં આવો પ્રશ્ન ના પૂછવો જોઈએ કારણ કે આ એક રીતે કન્ફ્યુઝનવાળો ક્વેશ્ચન છે. સખત રેસા એટલે કે તો કે પહેલાં સમજો, રેસા એટલે ફાઇબર, સખત એટલે હાર્ડ ફાઇબર. તો સખત રેસા અને નરમ રેસા એ માનવાના કોને? એની વ્યાખ્યા શું એ આપેલી નથી. એની થિકનેસના આધારે કઈ રીતે? આ હકીકતમાં ઝુઓલોજી અને બોટની એનો ડિટેલમાં પ્રશ્ન પૂછી જાય છે. તો કે આમાં જવાબ પાંદડા આપેલું છે, બરાબર, પણ એ થળમાંથી નીકળી શકે, સણમાંથી ના બધામાંથી નીકળી શકે. એક રીતે આવો પ્રશ્ન ન પૂછવો જોઈએ અને ટેકનિકલ લેવલનો પ્રશ્ન વધારે છે. આગળનો બીજો પ્રશ્ન જોઈએ કે કયા દુર્લભ અથવા લુપ્તપ્રાય પક્ષીઓની 2 પ્રજાતિઓ ગુજરાતના બરડા અભયારણ્યમાં જોવા મળે છે? બરડા અભયારણ્ય પોરબંદરની આજુબાજુ આવેલું છે, બરાબર. તો ગુજરાતમાં જેટલા અભયારણ્ય છે બધા કયા જિલ્લામાં આવેલા છે તમને ખબર હોવી જોઈએ. તો એ આ બરડો આમી તે એક રીતે પક્ષી અભયારણ્ય છે, એ બર્ડ સેન્ચ્યુરી છે, પક્ષીઓ માટે જાણીતું છે. તો અહીંયા ફેમસ કયા પક્ષી આવેલા છે? તો સ્પોટેડ ઈગલ અને ક્રેસ્ટેડ હોક ઈગલ. તો આ બધા અમુક આવા નામ તમને ખ્યાલ હોવો જોઈએ. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, માની લો કે બધાના નામ નથી યાદ રાખવાના, પણ આ પ્રશ્ન તો હવે પૂછાઈ ગયો, તો આનું નામ તો હવે તમને યાદ હોવું જોઈએ કારણ કે એકવાર પૂછાઈ જાય તો પછી તો એ IMP બની જાય ને. એકવાર પ્રશ્ન પૂછાઈ ગયો એનો મતલબ એમ કે હવે તમને ખબર છે કે આ પ્રશ્ન પૂછાઈ ગયો, તો હવે બીજી વાર પૂછાય તો ખ્યાલ હોવો જોઈએ. તો બરડો અભયારણ્ય, સ્પોટેડ ઈગલ અને ક્રેસ્ટેડ હોક ઈગલ એ ત્યાં જોવા મળે છે. આગળનો બીજો પ્રશ્ન છે કે દક્ષિણના રાજ્યમાં જળચક્ર એટલે કે વોટર સાયકલ એનું નિયમન કરવામાં, એનું રેગ્યુલેશન કરવામાં અને જમીનનું ધોવાણ અટકાવવામાં કોણ મદદ કરે છે? તો કે સાપુતારાની પર્વતમાળા, સુંદરબન ઘાટ, વિંધ્યાચલની પર્વતમાળા કે પશ્ચિમ ઘાટ? તો જવાબ આવશે પશ્ચિમ ઘાટ અથવા સહ્યાદ્રીની પર્વતમાળા. અહીંયા વાત કરીએ સાતપુડાની પર્વતમાળા, તો એ તો મધ્યપ્રદેશની આજુબાજુ આવેલી છે. વિંધ્યાચલની પર્વતમાળા એ પણ મધ્યપ્રદેશની આજુબાજુ આવેલી છે અને સુંદરબનનો ઘાટ જે છે એ તો ક્યાં? વેસ્ટ બેંગોલની આજુબાજુ આવેલું છે. દક્ષિણના રાજ્યોમાં વોટર સાયકલનું રેગ્યુલેશન, નિયમન કરવાનું કામ વેસ્ટર્ન ઘાટ કરે છે. વેસ્ટર્ન ઘાટમાં પણ ખાસ કરીને વાત કરીએ સોલા ગ્રાસલેન્ડ, સોલા ઘાસના મેદાનો એ ક્યાં આવેલા છે? વેસ્ટર્ન ઘાટની અંદર. એ સોલા ગ્રાસલેન્ડ એ મુખ્યત્વે વોટર સાયકલ જે છે એનું નિયમન કરે છે. સોલા ગ્રાસલેન્ડ જે છે એ ગ્રાઉન્ડ વોટર, ભૂગર્ભ જળ જે છે, ભૂગર્ભ જળ એને મેન્ટેન કરવાનું ને એ બધાનું કામ કરે છે. બાકી સોલા ગ્રાસલેન્ડ ઉપર ડિટેલમાં 2-3 વિડીયો બનાવેલા છે અને ગ્રાસલેન્ડ ઉપર પણ 2-3 વિડીયો બનાવેલા છે, એ બધું જોઈ લેજો એટલે ખ્યાલ આવી જાય કે આખી ચીજ શું છે. એ ટોપિક પણ અત્યંત મહત્વનો છે, એમાંથી પણ પ્રશ્ન પૂછાય છે. ગ્રાસલેન્ડના કેટલા પ્રકાર આવે, ક્યાં જોવા મળે? ગુજરાતમાં પણ એક પ્રકારના ગ્રાસલેન્ડ ઘાસના મેદાનો જોવા મળે છે, તો એ બધા તમને ખ્યાલ હોવો જોઈએ. આગળનો બીજો પ્રશ્ન છે એસિડ વર્ષાનું મુખ્ય કારણ શું છે? એસિડ રેઇનનું મુખ્ય કારણ શું છે? તો કે રાસાયણિક ઉદ્યોગો, કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ, ધાતુ ઉદ્યોગો, પવનચક્કીઓ. તો એસિડ વર્ષાનું જો કોઈ મુખ્ય કારણ હોય તો એ ઉર્જા મથક, થર્મલ પાવર પ્લાન્ટ જે છે એ જવાબ આપેલો છે. એસિડ વર્ષા કઈ રીતે થાય અને એનું મુખ્ય કન્ટેન્ટ શું એ બધું આપણે સમજીએ. તો પહેલાં સમજો, એસિડ વર્ષા જ્યારે થાય ને તો એના પ્રાઇમરી કમ્પોનન્ટો મુખ્ય કયા કયા ઘટક હોય? એસિડ વર્ષાનું જો કોઈ સૌથી મોટું કારણ હોય ને તો એ સલ્ફર છે, સલ્ફર. અને એમાં પણ ખાસ કરીને વાત કરીએ તો સલ્ફ્યુરિક એસિડ
આપણે સમજી ગયા કે એસિડ રેઇન એટલે કે એસિડ વર્ષા થાય છે. તો કે એસિડ વર્ષા થાય તો એની અંદર કયો એસિડ જોવા મળે? તો એની અંદર એસિડ જોવા મળે સલ્ફ્યુરિક એસિડ. સલ્ફ્યુરિક એસિડનું અણુસૂત્ર છે H2SO4. 10મા 9મા ધોરણની અંદર આપણે જે ભણતા હતા એ જ સલ્ફ્યુરિક એસિડની આ વાત છે. તો વરસાદની અંદર એસિડનું પ્રમાણ વધી જાય. અત્યારે જે વરસાદ હોય તો એ કેવો નોર્મલ રેઇન હોય, એની અંદર એસિડનું એટલું પ્રમાણ હોય નહીં. પણ એ વરસાદની અંદર જ્યારે એસિડનું પ્રમાણ વધી જાય, કયો એસિડ? એસિડના ઘણા બધા પ્રકાર આવે, જેમ કે નાઇટ્રિક એસિડ, પોટેશિયમ એસિડ ને. પણ એમાંથી કયું એસિડ? તો કે સલ્ફ્યુરિક એસિડનું પ્રમાણ વધી જાય એટલે એસિડ રેઇન કહેવામાં આવે. એનું અણુસૂત્ર ખબર હોય છે. તમને પ્રશ્ન થાય કે વરસાદના પાણી રેઇન વોટરની અંદર એસિડ ક્યાંથી આવી જાય? તો હવાની અંદર સલ્ફર ડાયોક્સાઇડ છે જ તે. હવે હવાની અંદર જેમ જેમ સલ્ફર ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું જાય તો આ સલ્ફર ડાયોક્સાઇડ ધીમે ધીમે વરસાદના પાણીની અંદર ઓગળી જાય અને પાણીની અંદર મળી જાય, મિક્સ થઈ જાય, ડિઝોલ્વ થઈ જાય અને પછી એ એસિડ રેઇન જે છે એ બનાવી નાખે એટલે એસિડ વર્ષા થઈ જાય. પ્રશ્ન થાય કે હવામાં સલ્ફર ડાયોક્સાઇડનું પ્રમાણ વધે કઈ રીતે? તો એ વધે એવી રીતે કોલસો સળગાવવાથી, ક્રૂડ ઓઇલ સળગાવવાથી, પેટ્રોલિયમ સળગાવવાથી અને થર્મલ પાવર સ્ટેશનની અંદર આ બધી વસ્તુની અંદર આપણે જ્યારે દહન કરવામાં આવે, કમ્બશન સળગાવવામાં આવે, બધી વસ્તુ કોલસો સળગાવવામાં આવે, ક્રૂડ ઓઇલ સળગાવવામાં આવે, પેટ્રોલ ડીઝલ સળગાવવામાં આવે, થર્મલ પાવર સ્ટેશનની અંદર વીજળી ઉત્પન્ન કરવા માટે કોલસો સળગાવવામાં આવે, ત્યારે એની અંદરથી સલ્ફર ડાયોક્સાઇડ નામનો વાયુ રિલીઝ થાય છે. સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે જે વાતાવરણની હવામાં પડી જાય છે અને એ પછી ધીમે ધીમે પાણીમાં વરસાદની અંદર પડી જાય અને એસિડ રેઇન લાવે છે. અહીં જો એનું સૂત્ર પણ આપેલું છે H2SO2 સલ્ફર ડાયોક્સાઇડના 2 અણુ અને ઓક્સિજનના 2 અણુ આ બંને ભેગા થઈ અને જે છે એ H2SO4 જે છે બનાવવાનું કામ કરે છે. આ ઉપરાંત વાત કરીએ નાઇટ્રિક એસિડ જે છે, નાઇટ્રિક એસિડ એ પણ હવાની અંદર પડી જાય અને એ પણ જે છે એ એસિડ રેઇન, એસિડ વર્ષા લાવવાનું કામ કરે છે. તો કે એસિડ રેઇનના મુખ્ય 2 પરિબળો, એક તો કયા? તો કે સલ્ફ્યુરિક એસિડ અને બીજું કયું? તો કે નાઇટ્રિક એસિડ. તો તમને પ્રશ્ન થાય નાઇટ્રિક એસિડ કઈ રીતે બને છે? સલ્ફ્યુરિક એસિડ SO2 સલ્ફર ડાયોક્સાઇડમાંથી બનતો હતો. તો નાઇટ્રિક એસિડ શેમાંથી બને છે? તો કે NOx માંથી, નાઇટ્રોજન ઓક્સાઇડમાંથી. હવામાં નાઇટ્રોજન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન મોનોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ આવું બધું જે છે એ રહેલું હોય છે જે ઓક્સિજન અને પાણી સાથે પ્રતિક્રિયા કરી અને આ બધી વસ્તુ બનાવે છે અને નાઇટ્રિક એસિડ સ્વરૂપે એસિડ વર્ષા થાય છે. નાઇટ્રિક એસિડ ક્યાંમાંથી નીકળે? તો એ ખાસ કરીને વ્હીક્યુલર એમિશન, વાહનના જે ધુમાડામાંથી, વાહનની અંદરથી જે ધુમાડા નીકળે, વાહનોના ઉત્સર્જન એનીથી, ફોસિલ ફ્યુલ અશ્મિજન્ય બળતણમાંથી, કોલસો અને ક્રૂડ ઓઇલની એ બધામાંથી, વીજળીના ચમકારાની એ બધાની અંદરથી નાઇટ્રિક એસિડ જોવા મળે છે. નીચે એનું સૂત્ર પણ આપેલું છે. ઓલાનું સૂત્ર શું હતું? સલ્ફ્યુરિક એસિડનું H2SO4, નાઇટ્રિક એસિડનું છે HNO3. તો આવા પ્રશ્ન પણ અમુક વાર કેમિસ્ટ્રીના ભાગ સ્વરૂપે પૂછાતા હોય છે. તો એસિડ વર્ષામાં મુખ્યત્વે કયા એસિડ હોય? સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ, H2SO4 અને HNO3. આવા બધા પ્રશ્નો પૂછાતા હોય છે. આ ઉપરાંત અમુક વાર કાર્બનિક એસિડ પણ જોવા મળતું હોય. કાર્બનિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ એ મુખ્ય પરિબળો હતા એસિડ રેઇનની અંદર. અને અન્ય માઇનોર કમ્પોનન્ટ કયા છે? તો કે કાર્બોનિક એસિડ એટલે કે H2CO3 એ પાણીની કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બંને ભેગા થઈ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ભેગા થઈ અને કાર્બોનિક એસિડ બનાવી દે. તો એ એના માઇનોરને હોય છે. આ ઉપરાંત Fe એટલે લોખંડ, Mn ઝિંક આ બધા પણ જળની અંદર દાવી થઈ અને એસિડ બનાવતા હોય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સમુદ્રની એસિડિકતા વધી રહી છે. અમુક વાર એવો પ્રશ્ન પણ પૂછાતા હોય કે સમુદ્ર જે છે, સમુદ્રના પાણીની અંદર એની એસિડિકતા જે છે એ વધી રહી છે. તો સમુદ્રના પાણીની એસિડિકતા વધી રહી હોય ને તો એનું મુખ્ય કારણ આ જ છે. એનું મુખ્ય કારણ કાર્બનિક એસિડ છે. કેમ? કારણ કે પાણી કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રતિક્રિયા કરી અને કાર્બોનિક એસિડ બની જાય છે H2CO3 અને આ કાર્બોનિક એસિડ સમુદ્રની અંદર જતું રહે છે. તો એના કારણે સમુદ્રની એસિડિકતા વધી રહી છે. પ્રશ્ન પૂછાઈ જાય કે એસિડ રેઇન, એસિડ વર્ષાની અંદર મુખ્ય કમ્પોનન્ટ કયા છે? જો H2SO4 હાઇડ્રોજન સલ્ફ્યુરિક એસિડ અને HNO3 નાઇટ્રિક એસિડ. અને વર્ષા એસિડ આપણે સમુદ્રના પાણીની એસિડિકતા વધી રહી છે એનો મુખ્ય કમ્પોનન્ટ કયો છે? તો H2CO3 એટલે કે કાર્બોનિક એસિડ. અહીં સૂત્રને એ બધું આપેલું છે એ તમે જોઈ લેજો, તમને ખ્યાલ આવી જાય. એસિડ વર્ષાનું મુખ્ય કારણ આપણે જોયું કે ઉર્જા મથક, થર્મલ પાવર પ્લાન્ટ. કેમ? કારણ કે અહીંયા કોલસો અને પેટ્રોલિયમને એ બધું સળગાવવામાં આવે એટલે. અને એમાંથી સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ વાયુઓ જે છે એ નીકળે છે જે પછી વરસાદ પડી અને એસિડ રેઇન બનાવી નાખે છે. તો આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. આ ઉપરાંત વાત કરીએ કે ધાતુ ઉદ્યોગમાંથી પણ SO2 છોડે છે પણ એ એટલું બધું હોતું નથી, એ ઓછી માત્રામાં હોય છે. સૌથી વધુ થર્મલ પાવર પ્લાન્ટ કે જ્યાં વીજળી બનાવવામાં આવે ત્યાંથી જ એનાથી જે સલ્ફર ડાયોક્સાઇડનું, નાઇટ્રોજન ઓક્સાઇડનું એનું એમિશન ઉત્સર્જન થાય એના કારણે એસિડ રેઇન જોવા મળે છે.
કોલસો જ્યારે સળગાવવામાં આવે ત્યારે SO2 અને NOx નીકળે છે અને એના કારણે એસિડ રેઇન થાય છે. પાવર પ્લાન્ટની અંદર અને વાહનોના ધુમાડામાંથી પ્રાઇમરી સોર્સ સ્વરૂપે સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ નીકળે છે, જે એસિડ રેઇનની અંદર મહત્ત્વનું યોગદાન આપે છે. તો અત્યંત મહત્ત્વનો ટોપિક હતો એસિડ રેઇન, તો એ તમને ખ્યાલ હોવો જોઈએ. એસિડ રેઇન જેવો જ એક બીજો ટોપિક છે આર્ટિફિશિયલ રેઇન, એટલે કે કૃત્રિમ વરસાદ. પ્રશ્ન વારંવાર પૂછાય છે કે કૃત્રિમ વર્ષા કેવી રીતે થાય, એની અંદર કૃત્રિમ વરસાદમાં કયું પરિબળ વપરાય છે, કઈ ધાતુ વપરાય છે, કયું કેમિકલ વપરાય છે, આવા પ્રશ્ન વારંવાર પૂછાતા હોય છે. મેઇન્સની અંદર પણ આ પ્રશ્ન પૂછાઈ શકે કે કૃત્રિમ વરસાદ જે છે એ વોટર ડેફિસિટ એરિયાની અંદર પાણીની સમસ્યાનું સમાધાન લાવવામાં કેવી રીતે મદદ કરી શકે. તો આ વારંવાર પ્રશ્ન એ બધું પૂછાતું હોય છે, તો મહત્ત્વનો ટોપિક છે. આર્ટિફિશિયલ રેઇન જે છે એવી પ્રક્રિયા છે કે જેમાં માનવ દ્વારા વાદળમાં રાસાયણિક પદાર્થ છાંટી અને કુદરતી વરસાદની પ્રક્રિયા કૃત્રિમ રીતે શરૂ કરવામાં આવે છે. એક રીતે તમે સમજી જાઓ કે દૂધ છે, દૂધની અંદર આપણે લીંબુ નાખી દઈએ તો શું થાય, અથવા દહીં નાખી દઈએ તો શું થાય, તો કે દૂધ ફાટી જાય. તો દૂધ ફાટી જાય. બસ એવી જ રીતે વાદળની ફાડવાની પ્રક્રિયા છે. વાદળ ફાટી જાય, વાદળ છે, વાદળની અંદર લીંબુ અથવા એની જેવું કોઈ કેમિકલ નાખી દીધું તો વાદળ ફાટી જાય. વાદળ ફાટી જાય તો શું થાય, એની અંદરના જે પાણી જે છે, વરસાદ જે છે એ નીચે પડી જશે. તો આ જ વસ્તુ એને કૃત્રિમ રીતે આપણે છૂટા પાડીએ છીએ. તો ક્લાઉડની અંદર આપણે જે નાખીએ એને શું કહેવાય, ક્લાઉડ સીડિંગ. આપણે કેમ દૂધની અંદર લીંબુ નાખ્યું કે તો ક્લાઉડ સીડિંગ, ક્લાઉડની અંદર વાદળની અંદર નાખીએ એને ક્લાઉડ સીડિંગ કહેવાય. અહીંયા મુખ્ય કયો સિદ્ધાંત હોય છે, તો હકીકતમાં અહીંયા જે સિદ્ધાંત લાગુ પડે એ કોન્ડેન્સેશનનો સિદ્ધાંત જે છે એ લાગુ પડે છે. બાષ્પીભવન પ્રકારનો અથવા ઘનીભવન પ્રકારનો સિદ્ધાંત જે છે એ લાગુ પડે છે. પાણીમાં વરાળના નાના નાના બિંદુ હોય, જળબિંદુઓ હોય, એ જળબિંદુઓને ફાડી નાખે અને એવી રીતે વરસાદ નીચે પડે છે. મુખ્ય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન એવો પૂછાય છે કે કૃત્રિમ વરસાદમાં કયા કયા રસાયણ ઉપયોગમાં લેવામાં આવે છે. તો એમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું જો કેમિકલ હોય તો એ AgI સિલ્વર આયોડાઇડ છે. સિલ્વર એટલે કે ચાંદી, સિલ્વર આયોડાઇડનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત પોટેશિયમ આયોડાઇડનો ઉપયોગ પણ થાય છે. સોડિયમ ક્લોરાઇડ NaCl મીઠું આપણે જેને કહીએ એનો ઉપયોગ પણ થાય છે. અને ડ્રાય આઈસનો ઉપયોગ પણ થાય છે. ડ્રાય આઈસ એટલે કે સૂકો બરફ. આપણને એવું લાગે ડ્રાય આઈસ એટલે કે સૂકો બરફ હશે તો કે સફેદ બરફ હશે, એવું ન હોય. ડ્રાય આઈસ હકીકતમાં એ કાર્બન ડાયોક્સાઇડ એ ઘન માત્રામાં ઘનની અંદર છે. કાર્બન ડાયોક્સાઇડ જ્યારે ઘન બની જાય, કાર્બન ડાયોક્સાઇડની જે ઘન અવસ્થા હોય એને તો ડ્રાય આઈસ, એને તો સૂકો બરફ જે છે એ કહેવામાં આવે છે. તો આ 4 મુખ્ય તત્વો છે કે જેના કારણે કૃત્રિમ વરસાદ લાવી શકાય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, UPSCમાં પ્રશ્ન પૂછાઈ ગયો છે, નાની પરીક્ષામાં પણ પ્રશ્ન પૂછાઈ જશે કે નીચેનામાંથી કયું કેમિકલ એસિડ કૃત્રિમ વરસાદમાં વપરાય છે. તો સામાન્ય રીતે તો એક જ ઓપ્શનમાં આપેલું હોય છે, સિલ્વર આયોડાઇડ. અને આ તો ઘણી બધી પરીક્ષામાં પૂછાઈ ગયું, પણ જેમ જેમ લેવલ વધી રહ્યું છે તો આ 4 ઓપ્શનમાં તમને આપી શકે અને નીચે ઓપ્શન આપી દેશે માત્ર 1, માત્ર 2, માત્ર 3 એવી રીતે. તો સિલ્વર આયોડાઇડ, પોટેશિયમ આયોડાઇડ, સોડિયમ ક્લોરાઇડ અને ડ્રાય આઈસ એટલે કે ઘન અવસ્થાની અંદર કાર્બન ડાયોક્સાઇડ, સોલિડ કાર્બન ડાયોક્સાઇડ, સોલિડ CO2 આ બધા દ્વારા કૃત્રિમ વરસાદ લાવવામાં આવે છે. એની સ્ટેપ પણ આપેલા છે. ક્લાઉડને પહેલાં ઓળખવા પડે, ક્લાઉડ આઇડેન્ટિફિકેશન. પછી એની અંદર એરોસોલ ઇન્જેક્શન અથવા ક્લાઉડ સીડિંગ કરવામાં આવે. ક્લાઉડ સીડિંગ વિમાન કે હેલિકોપ્ટર, રોકેટ એ બધા ત્યાં છાંટવામાં આવે. પછી કોન્ડેન્સેશન, પાણીના બિંદુઓ ભેગા થઈને એ બધું કરે અને પછી છેલ્લે પ્રેસિપિટેશન, વરસાદ જે છે એ થાય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અમુક લોકોના મગજની અંદર એવું હોય કે આર્ટિફિશિયલ રેઇન, કૃત્રિમ વરસાદથી કોઈ પણ જગ્યાએ વરસાદ લાવી શકે. તો એ વાત ખોટી છે. કોઈ પણ જગ્યાએ વરસાદ ન લાવી શકે. વરસાદ એવી જ જગ્યાએ લાવી શકે જ્યાં વાદળ હોવા જોઈએ. વાદળ તો હોવા જોઈએ ને, કારણ કે વાદળ હશે તો એની અંદર આ બધા કેમિકલ નાખી અને પછી કૃત્રિમ વરસાદ લાવશે. દરેક જગ્યાએ કૃત્રિમ વરસાદ ન લાવી શકે, વાદળ હોવા જરૂરી છે. ઘણી બધી વાર બહુ પહેલાં એક સમયની અંદર ચાઇનામાં કેવું હતું, ચાઇનાએ એકાદા વર્લ્ડ કપનું આયોજન કરેલું હતું અને આ વાદળ અને એ બધું હતું તો વરસાદ આવે એવું હતું. જો એ સમયે વરસાદ આવી જાય તો શું થાય, આખા મેચનું ને એ બધાનું આયોજન ને એ બધું બગડી જાય. એટલે એણે જે તે સમયે આર્ટિફિશિયલ રેઇન, કૃત્રિમ વરસાદનો ઉપયોગ કરી અને પહેલાં જ તે વરસાદ લાવી દીધો, જેના કારણે મેચના સમયે વરસાદ આવે નહીં. કેમ? કારણ કે વાદળામાંથી હવે તો બધા વાદળામાંથી પાણી નીકળી ગયું તો ફરીથી તો વરસાદ આવશે નહીં. ભારતની અંદર પણ વાત કરીએ તો દક્ષિણ ભારતમાં કર્ણાટક, તમિલનાડુ, મહારાષ્ટ્ર, ગુજરાત એની અંદર દુષ્કાળના સમયે આર્ટિફિશિયલ રેઇનનો ઉપયોગ કરે છે. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું, વાદળ હોવા જરૂરી છે, ક્લાઉડ હોવા જરૂરી છે. વાદળ વગર આવી શકે નહીં. IITM પુણે દ્વારા પણ ક્લાઉડ એરોસોલ ઇન્ટરેક્શન પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે અને સંશોધનને બધું કરવામાં આવે છે. આના લાભ અને નુકસાન બંને છે એ નીચે આપેલું છે, જોઈ શકો છો. પણ મુખ્યત્વે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું છે કે એમાં કયા કેમિકલ વપરાય ને એ પ્રશ્ન તમને વારંવાર પૂછાતો હોય છે. તો હવે આગળનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ એસિડ રેઇન, એસિડ વરસાદથી બચવાની પદ્ધતિ નથી. એસિડ રેઇન આપણે અત્યારે ડિટેલમાં જોઈ લીધું કે એસિડ રેઇન શું છે. તો એમાંથી બચવાની પદ્ધતિ કઈ નથી. તો કે ફેક્ટરી અને કંપનીમાં ઉર્જાનો વપરાશ ઘટાડો. તો ઉર્જાના કારણે તો થાય છે, ઉર્જાના કારણે જ થાય છે. બીજું, ફેક્ટરીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા પાણીને નદીમાં ફરે તે પહેલાં ફિલ્ટર કરવું અને ઝેરી પદાર્થોથી મુક્ત કરવું, ડિટોક્સ કરવું.
અશ્મિભૂત ઈંધણને બદલે નવીનીકરણ ઉર્જાના ઉત્પાદન અને ઉપયોગને નિરુત્સાહી કરો. તો કે જો બચવાની પદ્ધતિ નથી, એટલે કે કઈ પદ્ધતિ નથી, તો કે અશ્મિભૂત ઈંધણને બદલે રિન્યુએબલ એનર્જી જે છે એને નિરુત્સાહી કરશે તો બચી શકાશે? તો નહીં બચી શકે ને. એટલે હકીકતમાં આ જવાબ ખોટો છે ને. ફોસિલ ફ્યુલ અશ્મિભૂત ઈંધણને બદલે શું રિન્યુએબલ એનર્જી વાપરવાની છે ને, રિન્યુએબલ એટલે જવાબ 3 આવશે. રિન્યુએબલ એનર્જી વાપરવાની છે. અશ્મિભૂત ઈંધણ એના કારણે તો એસિડ વર્ષા થાય છે, એસિડ વર્ષાને ઘટાડવાનું છે, તો એની માટે રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરવો પડશે. આગળનો પ્રશ્ન છે કે વૃક્ષો અને જંગલના વિનાશને શું કહેવામાં આવે છે? તો વૃક્ષો અને જંગલના વિનાશને શું કહેવામાં આવે? ડિફોરેસ્ટેશન. 2 શબ્દ આવે. એફોરેસ્ટેશનનો મતલબ શું? જંગલ ઉગાડવું. જ્યારે ડિફોરેસ્ટેશન એટલે ડી એટલે કાઢવું, જંગલને કાપી નાખવા. તો જવાબ શું આવશે? ડિફોરેસ્ટેશન. આગળનો પ્રશ્ન શું છે કે અર્બન હીટ આઇલેન્ડ એની અસરનું પ્રાથમિક કારણ શું છે? અર્બન હીટ આઇલેન્ડ એટલે શું? અર્બન એટલે કે શહેરી વિસ્તાર. તો અમુક વાર તમે જોયેલું હશે, ઉનાળાના સમયની અંદર સાંજે 4 વાગી જાય, 5 વાગી જાય, 6, 7, 8, 9 વાગી જાય, રાતે ખૂબ મોડી રાત સુધી પણ ગરમી લાગતી હોય એવું જોવા મળે, અને ધીમે ધીમે તો ગરમી વધતી હોય ને એવું લાગે. તો એને કહેવાય અર્બન હીટ આઇલેન્ડ. આખો મુદ્દો તમે સમજો. શહેરની અંદર શું હોય? તો કે ઇમારત વધારે હોય, રોડ રસ્તા વધારે હોય. ઇમારત, રોડ, રસ્તા આ બધાની અંદર શેનો ઉપયોગ થયેલો હોય? તો કે સિમેન્ટનો, ડામરનો, આ બધાનો ઉપયોગ થયેલો હોય. તો શું થાય કે જ્યાં સુધી સૂરજ હોય, 6-7 વાગ્યા સુધી સૂરજ હોય, 6-7 વાગ્યા સુધી સૂરજ એટલે કે સન હોય, સનલાઇટ હોય, તો સૂરજની ગરમીથી, સૂરજની ઉર્જાથી આ બધી સિમેન્ટ ગરમ થાય. એટલે કે દરેક બિલ્ડિંગ, મોટા ફ્લેટ, અપાર્ટમેન્ટ, ઘર, રોડ, આ બધું ગરમ થાય. જેટલું પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય એ બધું ગરમ થાય. પછી સૂરજ ગાયબ થઈ જાય. તો ધીમે ધીમે શું થાય કે આ બધું જે ગરમ થયું હોય ને એમાંથી ફરીથી એ ઉષ્મા જે છે બહાર ફેંકે, એ પાછી ઉષ્મા જે છે એ એમિટ કરે, પાછી ફેંકે. એટલે એક રીતે તમે જોયેલું હશે કે 7-8 વાગે રાત્રિ થાય, તેમ છતાં પણ ગરમી જે છે એ લાગતી હોય છે. તો આખી ઘટનાને અર્બન હીટ આઇલેન્ડ કહેવામાં આવે. ગામડાની અંદર એવું ન થાય. ગામડાની અંદર તમે જોયેલું હશે કે સૂરજ આથમે એની પછી 1-2 કલાક પછી ધીમે ધીમે ઠંડક થવા લાગે. કેમ? કારણ કે અહીંયા જે છે એ માટીને એવું બધું હોય. તો માટી જે છે એ આ ગરમીને એને શોષી લે અને એને પાછી મોકલી દે. અડધી ગરમી જે છે એને પાછી મોકલી દે. જ્યારે આ સિમેન્ટ જે છે એ તો ગ્રીન હાઉસ તરીકેનું કામ કરે છે. એટલે એ સ્પોન્જની જેમ, વાદળીની જેમ ગરમી જે છે એને શોષી લે અને પછી જેમ જેમ રાત થાય એમ એને પુનઃ વાતાવરણમાં પાછી મોકલે, એમિટ કરે, ઉત્સર્જન કરે એનું. તો ગામડાની અંદર શું હોય કે ધીમે ધીમે શું થાય? ઠંડક થવા લાગે. જ્યારે શહેરમાં એવું થતું નથી. આ આખી ઘટનાને અર્બન એટલે કે શહેરી હીટ આઇલેન્ડ, એટલે કે આખું શહેર જે છે એ આઇલેન્ડ સ્વરૂપમાં જે છે એ હીટ આઇલેન્ડ, ગરમીના આઇલેન્ડ સ્વરૂપમાં પરિવર્તિત થઈ જાય. એને આખી ઘટનાને અર્બન હીટ આઇલેન્ડ કહેવામાં આવે. તો આનું મુખ્ય કારણ શું છે? આનું મુખ્ય કારણ છે શહેરી બાંધકામ, ઇમારતી માળખા, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અતિશય ગરમીનું ઉત્સર્જન એટલે શું? એમિટ, પાછું જે જાય ગરમીને પાછી ફેંકે. તો કે જ્યાં સુધી સૂરજ હોય ત્યાં સુધી શહેરની બધી જ બાંધકામ, બધી જ ઇમારતો, એપાર્ટમેન્ટ, ફ્લેટ, બંગલા, ઓલું પેલું, સડક, જેટલી પણ ઇમારત હોય એ બધું શું કરશે? એ આખો દિવસ સૂરજની હાજરીમાં ગરમ થશે અને એની ગરમી જે છે એ સંગ્રહ કરીને રાખશે, સ્પોન્જ, વાદળીની જેમ. અને જેમ સૂરજ જતો રહેશે એટલે પછી એ આ ગરમી પાછી એમિટ કરશે, પાછી ઉત્સર્જન, પાછી વાતાવરણની અંદર ફેંકશે. તો એક રીતે એમાંથી હીટ નીકળતી હોય એવું આપણને લાગશે. એટલે એને અર્બન હીટ આઇલેન્ડ કહેવામાં આવે છે. અર્બન હીટ આઇલેન્ડ ઉપર મેઇન્સમાં પણ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો સૌથી વધુ આનું મોટું કારણ શું છે? બાંધકામ. કારણ કે શહેરની અંદર બાંધકામ વધુ હોય છે એટલે. આગળનો પ્રશ્ન છે ઇકોલોજીકલ નીચ અથવા નિકેત સિદ્ધાંત, નીચ થિયરી કોણે આપેલી હતી? ઇકોલોજીકલ નીચ એ અત્યંત મહત્વનો ટોપિક છે. આની ઉપર UPSC GPSCમાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. ફોરેસ્ટ ગાર્ડમાં પણ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. આની ઉપર ઓલરેડી મેં 2-3 વિડીયો બનાવેલા છે, જોઈ લેજો, તમને ખ્યાલ આવે. આના અલગ અલગ પ્રકાર આવે. હેબિટેટ નીચ, ફૂડ નીચ. જ્યારે કોઈ પણ પ્રાણીઓનો અભ્યાસ કરવાનો હોય તો ત્યારે નીચનો અભ્યાસ છે કરવામાં આવતો હોય. એ બધા વિડીયો જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જાય. તો આ નીચ સિદ્ધાંત જે છે એ જે ગ્રીનેલ દ્વારા આપવામાં આવેલો હતો. જે ગ્રીનેલ નામનો જે ઇકોલોજીસ્ટ હતો એણે આપેલો હતો. તો આ મહત્વનો ટોપિક છે, તમને ખ્યાલ હોવો જોઈએ. બીજી વાર પણ પૂછાઈ જશે. ઇકોલોજીકલ નીચ સિદ્ધાંત અથવા નીચ થિયરી એ જે ગ્રીનેલે આપેલી હતી. તો અહીં આપણા 100 પ્રશ્ન જે છે એ પૂરા થાય છે. હવે એક પ્રશ્ન જે છે બાકી રહ્યો છે, પણ એ પ્રશ્નની અંદર આપણે થોડા મારે 2-3 કોન્સેપ્ટ જે છે એ ચલાવવાના છે. એટલે એની માટે હું એક અલગ વિડીયો લેક્ચર બનાવી દઈશ. એ આખો ટોપિક છે પ્રાઇમરી પોલ્યુટન્ટને લગતો, સેકન્ડરી પોલ્યુટન્ટને લગતો, પ્રાથમિક પ્રદૂષકો, દ્વિતીયક પ્રદૂષકો, ઓઝોનની રચના કઈ રીતે થાય, સ્ટ્રેટોસ્ફેરિક ઓઝોન અને ટ્રોપોસ્ફેરિક ઓઝોન,
અને એ બધાને કારણે આ બધું કઈ રીતે રચના થાય અને ફોગની રચના કઈ રીતે થાય, સ્મોગની રચના કઈ રીતે થાય, એ બધા એટલે કે એ બધા જે ટૉપિકને ભેગો કરતો એક આખો ટૉપિક આખો વિડીયો લેક્ચર બનાવી દઈશું. એટલે તમારું દરેક વસ્તુ જે છે એ કવર થઈ જાય. તો અહીંયા આપણે પેપર 1 જે છે એની અંદર એન્વાયરમેન્ટના તમામ વિડીયો લેક્ચરનું ડિટેલમાં સોલ્યુશન જે છે જોઈ લીધું છે. બીજી વાત કરીએ કે હવે જો તમારે કોઈ પેઇડ કોર્સ કેવો લેવો હોય તો એ પણ વેચવામાં આવે છે. જે નીચે નંબર આપેલો છે એની અંદર કોન્ટેક્ટ કરી શકો છો અથવા નીચે કમેન્ટ કરી શકો છો. તમે કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હોય, કોઈ પણ પેઇડ કોર્સ લેવો હોય, લાઈવ લેક્ચર, રેકોર્ડેડ બેચ બંને વસ્તુ જોવા મળે છે. લાઈવ અને રેકોર્ડેડ બંને કોર્સ તમને એકદમ નજીવા ભાવે જે છે એ મળી શકે છે. તો નીચે કોમેન્ટ કરી અને તમારે જે કંઈ પણ ખરીદવું હોય તો ખરીદી શકો છો. બાકી ફ્રીમાં જ તો આ બધું જોવા મળે જ છે.